हे डियर स्टूडेंट्स, चलिए सो स्टार्ट करिए छे આજના સેશનની જ્યાં આપણે શીખવા જઈ રહ્યા છે કંઈક નવું। અહીંયા જે તમે જોઈ શકો છો બહુ સ્વાભાવિક વસ્તુ છે। સર આ કોઈ પદાર્થ છે, સપોઝ કોઈ દોરી પરથી લટકી રહ્યું છે। અત્યારે આ દોરી અતિ કિંમતી છે, આપણે એવું કહી શકીએ। એ પદાર્થને જ્યારે આ જગ્યાએથી છોડવામાં આવે છે ત્યારે કોણ નીચે લઈ જશે? સર ગ્રેવિટેશનલ ફોર્સ। ટુ નાઇસ। હવે નીચે લઈ ગયા પછી આ પોતે આ પ્રકારે કંઈક ગતિ કરે છે, આપણે એવું સમજી શકીએ છીએ। અને આ જે ગતિની શરૂઆત થઈ રહી છે એને આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું દોલન ગતિ તરીકે સમજવા માટે। દોલન ગતિ ઓસિલેશન પદાર્થને છોડીએ છે, ગ્રેવિટેશનલ ફોર્સના કારણે એ ગતિ કરીને ઉપર સુધી જશે, બટ ફરી પાછું એ નીચે આવશે અને ફરી પાછું એ ઉપર જશે। આ પ્રકારની ગતિ પુનરાવર્તિત થશે અને એટ ધી એન્ડ આ પદાર્થ પોતે મધ્યમાન સ્થાન ઉપર આવીને અટકી જશે। કહી શકાય કે આ કયા સ્થાન ઉપર અટકે છે? જ્યાં એના દ્વારા ગ્રહણ થતી સ્થિતિ ઉર્જા મિનિમમ બને છે। હવે આ જે ચર્ચા આપણે એકદમ સિમ્પલ વેમાં જોઈ છે એ ક્યારેક ક્યારેક આપણે જીવનમાં અનુભવી પણ છે। હિંચકા ઉપર તમે ડેફિનેટલી બેઠા હશો અને જે ઝૂલા છે એ ઝૂલા ખાયા પણ હશે। એની અંદર એક નાનો નિયમ પણ તમે એપ્લાય કર્યો હશે કે સર આગળ જાય ને ત્યારે પગ ઉપર રાખવાના અને પાછળ જાય ત્યારે પગને બેન્ડ કરીને પાછળ જવા દો। સો ઝૂલો આપોઆપ જે પોતાના કહેવાય ને કે દોલનો છે એ દોલનોનો વિસ્તાર છે એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરે છે। સો આ પ્રકારની ઘટનાઓ આપણે જીવનમાં જોઈ છે, અનુભવી છે, એ ઘટનાઓની સાથે શીખ્યા છે અને આજના સેશનમાં એની સાથે સંકળાયેલા ફિઝિક્સને આપણે ડિટેલમાં આગળ વધારીશું। સો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્ર। ફ્રોમ ધીસ સાઇડ આઈ ટીચર શ્રાવણ પ્રજાપતિ વેલકમ્સ યુ ઓલ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ ઓન અ વેરી બ્યુટીફુલ એનર્જેટિક એન્ડ એન્થુઝિયાસ્ટિક પ્લેટફોર્મ ઓફ લર્નિંગ ફિઝિક્સ વાલા, જ્યાં અભિયાન 2.0 આ વન શોર્ટ લેક્ચર દ્વારા આપણે ચેપ્ટરની અંદર રહેલ તમામે તમામ અગત્યની વસ્તુ છે એને કમ્પ્લીટલી સ્ટડી કરવા માટે આગળ વધીશું। આજનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણો ટાર્ગેટ શું રહેશે? સો આજના લેક્ચરમાં કહી શકાય દોલનો ઓસિલેશન આ આપણા માટે સૌથી મુખ્ય ટાર્ગેટ છે। ઘણીવાર તમે આ ચેપ્ટરની અંદર એવું પણ નામ સમજશો કે સર અમે કોઈક જગ્યાએ એવું વાંચ્યું છે કે અહીંયા SHM બોલવામાં આવે છે। આ સિમ્પલ હાર્મોનિક મોશન શું છે? સરળ આવર્ત ગતિ। સો એની પણ ચર્ચા આ ચેપ્ટરમાં થતી હોય છે, સો ચિંતા ના કરવો। કોઈ વાર તમને કોઈ જગ્યાએ SHM સરળ આવર્ત ગતિ આવો શબ્દ જોવા મળશે। NCERT ની અંદર તમને ઓસિલેશન દોલન આ શબ્દ સમજવા માટે મળે છે, પણ બંને તમે એક સાથે આ ચેપ્ટરની અંદર સમજી શકશો, જોઈ શકશો। સો સ્ટાર્ટ કરીએ ઓસિલેશન। સ્કૂલની દ્રષ્ટિએ આ એક્ઝામ માટે સમજો, સર કહી શકે સ્કૂલની દ્રષ્ટિએ આ વસ્તુ એક્ઝામ માટે મે બી વાર્ષિક પરીક્ષા સુધીના સિલેબસમાં હોઈ શકશે। આની અંદરથી 3 માર્કનો પ્રશ્ન આવવાની સંભાવના હોય છે। 2 માર્કના 1 માર્કના પ્રશ્ન તો બધામાંથી આપણે જોઈએ છે। સ્ટાર્ટ કરીશું આજના વન શોર્ટ લેક્ચરની જ્યાં હરેક વસ્તુને આપણે કવર કરવા પ્રયત્ન કરીશું। સો વેરી ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું ગતિથી, કારણ કે હવે આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રકારની ગતિ, સુરેખ ગતિ, સમતલમાં ગતિ, ચાક ગતિ આપણે ભણી ચૂક્યા છે। એ બધું પૂરું કર્યા પછી આપણો હવે જે બેટા મેઇન ટાર્ગેટ છે એ આ છે, આવર્ત ગતિ કોને કહેવાશે? ઓકે, ત્યાર પછી છે દોલિત ગતિ કોને કહેવાશે અને સાથે સાથે સરળ આવર્ત ગતિ કોને કહેવાશે? આ પ્રકારની નવી ગતિ આપણે આ ચેપ્ટરની અંદર કન્ટિન્યુ કરશું। ચલિએ એ પૂરું થઈ જાય પછી સાથે સાથે આપણે સ્થાનાંતર આવર્ત ગતિ માટે કેટલું હોય છે, એના પરથી આવર્તીય વિધેય કયા છે, કંપ વિસ્તાર કયું છે, કડા કયું છે, અને સાથે સાથે બેટા બીજી લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન, વેગ કેટલો હશે, પ્રવેગનું સમીકરણ શું છે, બળનું સમીકરણ શું બનશે, આવર્તકાળ કેટલો હશે, આ તમામે તમામ પ્રકારની ગતિ માટે આપણે જોઈશું। એ પૂરું થયા પછી આપણે આગળ ઉર્જા વિશેની ઇન્ફોર્મેશન પણ મેળવવા માટે કન્ટિન્યુ બનશું। અને સૌથી લાસ્ટમાં કહી શકાય કે આ ચેપ્ટર માટે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે એન્ટર થશે, એનું નામ છે સાદુ લોલક। શું નામ છે? સાદુ લોલક। એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે કહી શકો કે જેના માટે ઓલરેડી આપણે સમીકરણ જોઈ ચૂક્યા છે, T = 2π√L/g। પણ આ સમીકરણ આપણે પારિમાણિક વિશ્લેષણ દ્વારા લાવ્યા છે, જ્યાં 2π ની ઇન્ફોર્મેશન કેવી રીતે છે આપણે નથી જાણતા, બટ હવે આપણે જે સમજીશું એમાં ફિઝિક્સના નીતિ નિયમો સમીકરણો એપ્લાય કરીશું અને એના આધારે જ્યારે સમીકરણ આવશે તમને સમજાઈ જશે કે આ 2π અહીંયા હાજર કેમ છે। ઓકે, સો સ્ટાર્ટ કરીએ બેટા। આ જે લેક્ચર છે એની અંદર વેરી ફર્સ્ટ આપણે જે ટોપિક સમજવાના છે તમે જોઈ શકો છો। એન્ડ સ્ટાર્ટ કે ગતિની અંદર અલગ અલગ જે વિભાગો આપણે સમજી ચૂક્યા છે કે સર કોઈ બી પદાર્થ જ્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલે એને આપણે બોલીએ છીએ કે ગતિ છે। સો સુરેખ પથ પર ગતિ, યસ સર અમને આઈડિયા છે। પ્રક્ષેપ્ત ગતિ આપણે શીખી ચૂક્યા। આ ચેપ્ટરમાં આવર્ત ગતિ, દોલન ગતિ, સરળ આવર્ત ગતિ આપણે જાણીશું।
બાકી નિયમિત ગતિ, અનિયમિત ગતિ એ બધી વસ્તુ આપણે પાછળ શીખી ચૂક્યા છે. વેગ સમય સાથે એક સરખો નિયમિત ગતિ છે, વેગ બદલાઈ રહ્યો છે બોલી શકાય અનિયમિત ગતિ છે. ચલિએ, સો વેરી ફર્સ્ટ અહીંયાથી આપણે આવર્ત ગતિ શું છે એ સમજવાની શરૂઆત કરીશું. બટ સર શું કહે છે કે આપણે આને પહેલા એકદમ સિમ્પલ વેમાં શીખી લઈએ, પછી એન્ટર થશું વ્યાખ્યાઓને જોવા માટે. ચલિએ, સો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે શબ્દ છે કે કોને આવર્ત ગતિ કહેવામાં આવે છે. ઠીક છે, સો સમજો બેટા, આવર્ત ગતિ માટે તમારે ને એક એક્ઝામ્પલ મગજમાં ફિટ રાખવાનું છે. એ કયું એક્ઝામ્પલ છે? સિમ્પલ સમજો કે કોઈ કક્ષા છે, સૂર્ય છે, આ ત્રિજ્યા છે, ઠીક છે, અને કોઈ પદાર્થ અથવા માનો કોઈ ગ્રહ છે. એ ગ્રહ જ્યારે સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે, આપણે એવું કહી શકીએ કે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ કોઈ નિયત પથ ઉપર ચોક્કસ સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. ઓકે, સમજો, હર વસ્તુ સર અહીં લખે છે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આજુબાજુ, રાઈટ. સો અહીંયા નિશ્ચિત બિંદુ છે કે જેની આજુબાજુ ચોક્કસ પથ છે કે જેના ઉપર એ ગતિ કરે. સો નિશ્ચિત, ચોક્કસ, નિયત એના માટેનો પથ છે. એના ઉપર એ ચોક્કસ સમય લેશે. સમયમાં બી બેટા કોઈ બાંધછોડ નહીં, પૃથ્વી એક સરખા સમયમાં સૂર્યની આજુબાજુ ફરે છે 365 દિવસ. સો કહી શકાય નિશ્ચિત સમયગાળો. અને આ નિશ્ચિત સમયગાળા પછી એ શું કરે છે સર? એ પોતાની જે ગતિ છે એ ગતિનું પુનરાવર્તન કરે. સો આ પ્રકારના 4 મુદ્દાઓનો આપણે સમાવેશ કરીશું. અને આ જે ગતિ છે આપણે કહી શકીએ કે આ ગતિને બોલવામાં આવે આવર્ત ગતિ છે. ઓકે, સો હોપફુલી પહેલું વસ્તુ બહુ સિમ્પલ છે. કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પદાર્થની આસપાસ નિયત પથ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને કહેવામાં આવે કે આ શું છે સર? એને કહેવામાં આવે કે આ આવર્ત ગતિ છે. એક્ઝામ્પલ, સૂર્યની આજુબાજુ કોઈ બી ગ્રહ ગતિ કરે એ આપણા માટે આવર્ત ગતિ છે. ઓકે, બીજા બી ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ આપણે જે મેઇન કામની વસ્તુ છે એના ઉપર ફોકસ કરશું. ચલો, હવે આવર્ત ગતિ પછી જે નંબર 2 શીખવાનું છે એનું નામ છે બેટા દોલન ગતિ. ચલિए, આવર્ત ગતિ પછી જે બીજું છે એ છે દોલન ગતિ. સો હવે આ દોલન ગતિ શું છે એના વિશે જાણી લઈએ. સો દોલન ગતિ એટલે સાહેબ એમ તો અમે જોયું છે, રાઈટ, આપણે હિંચકા માટે અનુભવ્યું છે કે જ્યારે કોઈ દ્રઢ આધાર છે, એ દ્રઢ આધાર ઉપરથી સર અમે કહી શકીએ કે આ રીતે એક દોરી છે, કોઈ પદાર્થ છે, એ પદાર્થ માટે બી કહી શકાય કે મધ્યમાન સ્થાનની જાણે આગળ પાછળ ઉપર નીચે આવી કોઈ ગતિ કરે. સિમિલરલી સપોઝ બેટા અહીંયા એક સ્પ્રિંગ બાંધેલી છે, ઠીક છે, એ સ્પ્રિંગ માટે પણ આપણે એવું એક ઉદાહરણ આપી શકીએ કે સર એક ચોક્કસ સંદર્ભ છે, એના ઉપર એના નીચે એ આ પ્રકારની ગતિ કરે એવું જાણે કંઈક ફીલ થઈ રહ્યું છે. સો જ્યારે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત બિંદુની આગળ પાછળ ઉપર નીચે પોતાની ગતિનું પુનરાવર્તન કરે એને કહેવામાં આવે કે કયા પ્રકારની ગતિ છે? દોલન ગતિ છે. ઠીક છે બેટા, ચલો આગળ વધીએ. આના પછી આપણે એક બીજો શબ્દ સમજવાનો છે જેને કહેવામાં આવે, કોને કંપન કહેવામાં આવે. સમજો, આના પછી એક શબ્દ સમજવાનો છે જે કંપન છે, અથવા એને બોલવામાં આવે કે વાઇબ્રેશન. ચલિए, કોણ કંપન છે? તો કે સાહેબ એકદમ સિમ્પલ સમજો, હા છે, અચાનક કદાચ એવું થાય કે કરંટ લાગી ગયો કે કંઈક ઠંડી વધી ગઈ એમ ધૂજવા લાગશે બેટા સપોઝ, તો આ શું છે? આ જે છે એને આપણે દોલન કહીએ છીએ. પણ એ દોલન બહુ ઝડપથી થઈ જશે બેટા, એકદમ ઝડપી દોલન બની જાય ત્યારે આપણે એને કંપન કહીએ છીએ. સો દોલનની અંદર ધ્યાન રાખજો, આવૃત્તિ ઓછી. સર આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં દોલનની સંખ્યા ઓછી. જ્યારે દોલનની અંદર જ આવૃત્તિ વધી જાય એટલે કે જ્યારે એના માટે આવૃત્તિ વધુ છે ત્યારે એ કયા પ્રકારની ગતિ અનુભવે છે સર? એ કંપન અનુભવે છે. ઠીક છે, સો આ નાના નાના શબ્દ જે છે એને આપણે હવે અહીંયાથી જાણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલું આવર્ત ગતિ. સર એ વ્યાખ્યા કમ્પ્લીટ કરાવી. કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત પથ પર કોઈ નિયત બિંદુને અનુલક્ષીને નિયમિત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે તેને આવર્ત ગતિ કહેવાય. બેસ્ટ એક્ઝામ્પલ આપણે મગજમાં મૂકી દીધું છે બેટા. ઠીક છે, સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણે મગજમાં મૂકી દીધું છે કે સર એમ ચંદ્રની પૃથ્વીની આજુબાજુ ગતિ, કોઈ પણ ગ્રહની સૂર્યની આજુબાજુ ગતિ. હવે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ. સીવવાના સંચારના સોયની ગતિ. શું આ રીતે સીવવાનો સંચો કહી શકાય કોઈ મધ્યમાન સ્થાનની આગળ પાછળ ચોક્કસ પથ પર પુનરાવર્તન કરે? તો કે હા સાહેબ, આવર્ત ગતિ છે. રેલવેના એન્જિનના પિસ્ટનની ગતિ. બેટા પિસ્ટન આપણે થર્મોડાયનેમિકમાં બહુ બેટરલી શીખી ગયા કે આ સિલિન્ડર છે, એ સિલિન્ડરની અંદર આપણી પાસે પિસ્ટન છે અને આ પિસ્ટન સતત અપ એન્ડ ડાઉન મોશન કરે છે. આ બી આપણા માટે આવર્ત ગતિ છે. ઉડતા પંખીની પાંખની ગતિ, પાંખ સતત આ રીતે ચોક્કસ પથ પર સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે એવું આપણે સમજી શકીએ છીએ. સો એ આવર્ત ગતિના ઉદાહરણ થયા. ત્યાર પછી આગળ વધીએ, દોલન ગતિ શું છે?
સો એ આપણે સમજ્યા કે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ ઉપર નીચે સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આપણે એને કહેશું કે દોલન ગતિ છે. પહેલું તો સર તમને સમજાયું. બીજું અહીંયા ઉદાહરણ આપ્યું છે વાટકા માટે કે સપોઝ સર આ રીતે આપણે એક બાઉલ લઈએ છીએ, એ બાઉલની અંદર આપણે એક નાની લખોટી મૂકી દઈએ, હા કે ના? તો અને બાઉલની અંદર જ્યારે લખોટી છે એને આપણે છોડી દેશું, તો છોડ્યા પછી એ આ રીતે એમ ઉપર જશે, પાછી એમ નીચે આવશે, પાછી ઉપર જશે, પાછી નીચે આવશે. સો આ ગતિ પણ કયા પ્રકારની છે સર? કહી શકીએ કે આ ગતિ જે અહીંયાથી શરૂઆત થશે એ પણ એક રીતે દોલન ગતિની શરૂઆત થઈ ચૂકી છે. ચલિએ આગળ વધીએ. સાદા લોલક વાળા ઘડિયાળમાં દોલકની ગતિ એ ઓલરેડી દોલન ગતિ છે. સ્પ્રિંગના છેડે લટકાવેલા પદાર્થને ખેંચીને છોડી દે, એ બી તમને સર બતાવ્યું કે કોઈ પદાર્થ છે ને ખેંચીને છોડી દો તો પદાર્થ આ રીતે ગતિ કર્યા કરશે, એને કહેશું કે આ સ્પ્રિંગમાં દોલનો થઈ રહ્યા છે. ઠીક છે, ચલિએ આ સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જે સર તમને અહીંયા આપે છે. આ 1 માર્કમાં આવશે. દરેક દોલન ગતિ એ આવર્ત ગતિ છે, પણ દરેક આવર્ત ગતિ એ દોલન ગતિ જરૂરી નથી. બધા એકવાર બહુ શાંતિથી સમજી લેજો સર શું કહે છે કે દરેક દોલન ગતિ, આ બધા ઉદાહરણ સાહેબ જાણે આવર્ત ગતિ ના હોય એવું લાગે, એ જ બેટા કે બધી દોલન ગતિ એ આવર્ત ગતિ છે તો કે હા છે, કોઈ ના નથી. પણ દરેક આવર્ત ગતિ, સર કઈ દરેક આવર્ત ગતિ? સૌથી બેસ્ટ તમને કીધું કે કોઈ ગ્રહ છે, એ ગ્રહ સૂર્યની આજુબાજુ ફરે છે, તો ગ્રહ સૂર્યની આજુબાજુ વર્તુળાકાર ફરે, એમ દોલન નથી કરતા બેટા. કેવું ફરે? વર્તુળાકાર ફરે. એ વર્તુળાકારને આપણે દોલન ગતિ નહીં કહી શકીએ. એટલે બધી આવર્ત ગતિ એ દોલન ગતિ હોવી જરૂરી નથી. ઉદાહરણ તમારી સામે છે, ઉદાહરણ તમારી સામે છે. એટલે વ્યાખ્યામાં ઓલમોસ્ટ બધું સેમ જ છે, પણ આપણે થોડું એક્ઝામ્પલ વાઇઝ ધ્યાન રાખવાનું છે કે ભાઈ દોલનના તો બધા ઉદાહરણ આવર્તમાં આવી જવાના છે એટલે કોઈ ઇશ્યુ નથી, પણ આવર્તના બધા ઉદાહરણ દોલનમાં એન્ટર નહીં થશે. સૌથી બેસ્ટ વસ્તુ સર કોઈ ગ્રહ સૂર્યની આજુબાજુ ફરે, એ વર્તુળાકાર પથ ઉપર પોતે આવર્ત ગતિ કરી રહ્યું છે, પણ ગોલ ફરે છે ને દોલન નહીં કહેવાય. એટલે આવર્ત ગતિ દોલન ગતિ નથી, અને એનું ઉદાહરણ તમારા સમક્ષ બેટા હાજર છે. સો ઉદાહરણથી મગજમાં રાખશો તો આ શબ્દ ગોખવો નહીં પડશે. બાકી પછી શું થાય ખબર બેટા? ઇન ફ્યુચર બચ્ચાઓને ધીમે ધીમે બધું ભેગું થઈ જાય. આવર્ત દોલન છે, દોલન આવર્ત છે, આવર્ત દોલન છે, દોલન આવર્ત છે, ખબર નહીં પડે. બહુ સિમ્પલ વસ્તુ, આવર્ત ગતિ એ બધી જ દોલન ગતિ નથી. કેમ? કેટલાક એક્ઝામ્પલ સરે તમને અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે. ચલો આગળ વધીએ આના પછીનો ખેલ. હવે આપણે એન્ટર થયા બેટા સરળ આવર્ત ગતિ સમજવા. ચલીએ તો હાર્ટ ઓફ ધ ચેપ્ટર. હવે તમે કહી શકો કે આ સરળ આવર્ત ગતિ છે. ઠીક છે, હાર્ટ ઓફ ધ ચેપ્ટર. બહુ સિમ્પલ વસ્તુ સમજશું. માનો કે કોઈ આધાર છે, એ આધાર પરથી આ જગ્યાએ આપણી પાસે કોઈ સપોર્ટ છે, એ સપોર્ટ પરથી સપોઝ બેટા આપણે એક સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ છે એ લગાવી રાખી છે. સો માનો કે આ જગ્યાએ આપણી પાસે સ્પ્રિંગ છે જે આપણે લોકોએ લગાવી રાખી છે. ઠીક છે, અને આ સ્પ્રિંગની સાથે એના છેડા ઉપર આપણે કોઈ પદાર્થ છે, માનો એ પદાર્થ છે એને આ રીતે આપણે અહીંયા જોડ્યો છે. ડન? હા સાહેબ, અહીંયા સુધી તમે સમજી ગયા કે કોઈ પદાર્થને આપણે જોડ્યો છે. એ જે પદાર્થને આપણે જોડ્યો છે એના માટે એનું કંઈક મધ્યમાન સ્થાન હશે, કંઈક સેન્ટર પોઈન્ટ હશે. સો સપોઝ એનું જે સેન્ટર પોઈન્ટ છે આપણે આ સમજશું કે આ એના માટે મધ્યમાન સ્થાન છે. અત્યારે આપણે સ્પ્રિંગ નથી ખેંચેલી કે નથી દબાવેલી, એકદમ સિમ્પલ કેસ સમજો તો કે હા સાહેબ સ્પ્રિંગ છે, પદાર્થ છે, એના માટે દ્રઢ આધાર છે. આ પદાર્થ અત્યારે મધ્યમાન સ્થાન ઉપર છે, નથી એના માટે ખેંચાયેલું કે નથી એના માટે દબાયેલું. સો મેં કહી શકું કે આ પોઝિશન ઉપર એના માટે એક્સ સ્થાનાંતર 0 છે. બોલી શકાય કે આ મધ્યમાન સ્થાન છે, અથવા બોલી શકાય કે આ સમતુલન સ્થાન છે અથવા સમતુલન અવસ્થા છે. હવે તમને અને મને બધાને ખબર છે કે સર જ્યારે શું કરવામાં આવશે સમજો બેટા, જ્યારે આ સ્પ્રિંગ અને આ પદાર્થ છે, ઠીક છે, જ્યારે આ સ્પ્રિંગ અને આ પદાર્થ છે ત્યારે જો એ સ્પ્રિંગ અને પદાર્થને સમગ્ર રીતે બેટા આપણે શું કરીએ છીએ તો કે સર ખેંચીએ છીએ આ રીતે. ઓકે, સો ખેંચવામાં આવે ત્યારે જેવું તમે એ ખેંચ્યા પછી બળ લગાડો છો અને છોડી દેવ છો, શું આ જે છે બેટા, શું આ જે સમગ્ર વસ્તુ અહીં આપણે જોઈ છે એ સમગ્ર વસ્તુ પોતે કોઈક પ્રકારની ગતિ બતાવશે કે નહીં બતાવશે તો કે સર એ સમગ્રપણે કોઈ પ્રકારની ગતિ બતાવશે. ઓ બાબુ भैया ये क्या हो गया? ओ बेटा અહીંયા કઈ થઈ ગયું? ये ससुरा भूल गया कि यहाँ पे भी कुछ था. चलिए तब આપણે કરી નાખ્યા, પાછું એકવાર બનાવી દઈએ. અહીં આપણી પાસે શું છે તો કે સર આ જગ્યાએ આપણી પાસે એક સ્પ્રિંગ છે અને એ સ્પ્રિંગ થી આપણે કોઈ પદાર્થ છે એને અત્યારે અહીંયા જોડી રાખ્યો છે. ઠીક છે,
કે જે પદાર્થ માટે આ જે સ્થાન છે એને આપણે બોલ્યા છે કે એ પદાર્થનું મધ્યમાન સ્થાન છે, બરાબર. અને એ મધ્યમાન સ્થાન સાથે આપણે કોઈ પદાર્થ છે જેને આ રીતે સિમ્પલ એક સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ વડે જોડી રાખ્યો છે, ઠીક છે. ચલો, અને આ સ્પ્રિંગ અત્યારે કેવી સ્થિતિમાં છે? સ્પ્રિંગ એવી સ્થિતિમાં છે જે નથી ખેંચાયેલી કે નથી દબાયેલી. અને હવે આ વસ્તુને જરા આપણે આ રીતે એમ ખેંચીએ છીએ, ડબલ સ્પ્રિંગ થઈ ગયો બેટા. ઓ બાપરે, કહીએ છોડો. તો હવે અહીંથી સ્ટાર્ટ કરીએ કે સર આ જે વસ્તુ છે એના માટે અમે આ રીતે સ્ટાર્ટ કરીએ. સ્પ્રિંગ ખેંચી છે, ખેંચ્યા પછી જ્યારે છોડી દેવામાં આવે ત્યારે ફરી પાછું ઇન, ફરી પાછું આઉટ, ફરી પાછું ઇન, ફરી પાછું આઉટ, આવું તમને જોવા મળશે. અને ફરી પાછું ધીમે રહીને પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ આવી જશે. યસ ઓર નો? હા કે ના બેટા? તો હવે અહીંયા સમજો, આ જે સમય છે ને એ વસ્તુ પરથી આપણે અહીંથી હવે ધ્યાન આપજો શું સમજવાના છે. જ્યારે આપણે એના પર બાહ્ય બળ લગાડીએ છીએ આ તરફ, એ બાહ્ય બળના કારણે આ સ્પ્રિંગની અંદર એક બળ ઉદ્ભવે છે, આપણે જાણીએ છીએ એને પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ તરીકે સમજીએ છીએ. આ જે સ્પ્રિંગ બળ છે એ કેવું છે સર? આ સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં પણ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. અને એ બળ ઉદ્ભવવાના કારણે આ જે ખેંચેલી સ્પ્રિંગ છે એ અંદર જશે, પાછું અંદરથી બહાર આવશે, અને આપણને ખબર પડે કે આ જે પદાર્થ છે એ આ રીતે બેટા અહીંયા પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. તો બહુ જ અગત્યની વસ્તુ છે, સમજો. અહીંયા મેં કહી શકું કે જે બધા કેસીસ છે આવી ગયા કે સર નિયત બિંદુ છે, તો કે હા, જે નિયત બિંદુ છે નિયત બિંદુ છે. શું અહીંયા આપણે કહી શકીએ કે ગતિ છે, ગતિનું પુનરાવર્તન છે? તો કે હા, ગતિનું પુનરાવર્તન પણ છે, ચોક્કસ સમયગાળે છે. પણ આ બધી વસ્તુમાં જે નવું છે શું છે? આ ઘટના થઈ રહી છે સુરેખ પથ પર બેટા. ક્યાં થઈ રહી છે? સુરેખ પથ પર. અને આ બધામાં નવી વસ્તુ છે. વન્સ અગેન બેટા, બધામાં નવી વસ્તુ શું છે સર? આ જે ચર્ચા થઈ રહી છે સુરેખ પથ પર થઈ રહી છે. સો બધા એકદમ સિમ્પલ કેસ હવે મગજમાં ફિટ કરો. આવર્ત ગતિ છે, તો કે હા સર આટલો કેસ આપણને એવું કહે છે કે આટલો કેસ એવું કહે છે કે આ કયા પ્રકારની ગતિ છે? આવર્ત ગતિ છે. પણ એ આવર્ત ગતિ સુરેખ પથ પર છે, અને આના દ્વારા જે બને છે એને કહેવામાં આવે કે આ સુરેખ પથ પર થઈ રહેલી જે ગતિ છે એને બોલાય કે આ સરળ આવર્ત ગતિ છે, ઠીક છે. સરળ એટલે કે બોલવામાં આવે સિમ્પલ, આવર્ત ને બોલવામાં આવે હાર્મોનિક, રાઈટ. અને જે ગતિ છે એને બોલવામાં આવે મોશન. અને એના પરથી આ બને છે કે SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ. ડન બેટા? ચલિએ, હવે આટલી વસ્તુ આપણે જે અહીંયા સમજી ચૂક્યા છે, જાણી ચૂક્યા છે, આ બધીની વ્યાખ્યાઓ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે કેટલીક નવી વસ્તુ માટે આગળ વધીશું. સો વ્યાખ્યા તમારા માટે તૈયાર. કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં, ઠીક છે, લાગતું બળ એટલે કે પુનઃસ્થાપક બળ, એના કારણે કોઈ નિયત બિંદુની આજુબાજુ, ઇમ્પોર્ટન્ટ શબ્દ સુરેખ પથ આવો જ જોઈએ, એ પ્રકારે જ્યારે આવર્ત ગતિ કરે ત્યારે એને સરળ આવર્ત ગતિ કહેવામાં આવે છે. ટૂંકમાં SHM, ઠીક છે. ચલિએ, હવે અહીંયાથી આપણે આગળ વધીશું. જે સરળ આવર્ત ગતિ કરે એને સરળ આવર્ત દોલક કહેવાય. આ જેની વ્યાખ્યા ફરી પાછી લખીને આપેલી છે તમારા નોટની અંદર કમ્પ્લીટ કરવા. કોને આવર્ત ગતિ કહેવાય, કોને સરળ આવર્ત ગતિ? આવર્ત ગતિ હંમેશા સરળ આવર્ત ગતિ નથી. કેમ? કારણ કે આમાં સુરેખ પદ જોઈએ. જ્યારે બધી સરળ આવર્ત ગતિ એ સીધી વસ્તુ છે કે આવર્ત ગતિ છે તો જ બની સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણ, એવું કંઈ જરૂરી નથી. જરામાં એવું જરૂરી છે કે લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો જ આ આપણા માટે સરળ આવર્ત ગતિ છે બેટા. ચલો આગળ. દોલન અને કંપન. સર તમને સમજાવી ગયા કે દોલનમાં આવૃત્તિ ઓછી હોય છે, જ્યારે કંપનની અંદર આવૃત્તિ વધારે હોય છે. વૃક્ષની શાખા પર બેટા સમજો કોઈ વાંદરું છે એ ચડી ગયો અને બેટા આમ આ રીતે કરીને મૂકી જશે, તો આ શું છે? સાહેબ દોલન છે. બટ સંગીતના સાધનમાં બી એકદમ ઝડપથી દોલન થઈ રહ્યા છે, એને આપણે બોલીએ છીએ કે વાઇબ્રેશન છે, ઇટ મીન્સ કે કંપન છે. હવે અહીંયાથી આપણે કેટલાક નાના જે ટર્મિનોલોજી છે એને સમજવા માટે આગળ વધીશું બેટા. આ વસ્તુ તમે સમજી ગયા પછી થિયરી સમજવી એકદમ ઈઝી થઈ જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ કે જે આવર્તકાળ છે, આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ, આ બધું કહેવામાં કોને આવે? સો વેરી ફર્સ્ટ બેટા અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું કે સર કોને બોલવામાં આવે છે આવર્તકાળ. ચલિએ, સો આવર્તકાળનો સિમ્પલ મિનિંગ છે બેટા, લખી શકાય કે જે એક દોલન છે એ એક દોલન પૂર્ણ થવા જરૂરી સમય. ઓકે, એક દોલન પૂર્ણ થવા જે જરૂરી સમય છે એને કહેવાય કે આવર્તકાળ છે.
સો સિમ્પલ આવર્તકાળને ટી તરીકે આપણે દર્શાવીએ છીએ અને એનો જે એસઆઈ એકમ છે એ આવર્તકાળનો એસઆઈ એકમ બેટા સેકન્ડ છે. એ જે આવર્તકાળ છે એસઆઈ એકમ શું છે? સેકન્ડ છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો કે ઓકે સર, આગળ વધીએ. આવર્તકાળ પછી છે આવૃત્તિ. આવૃત્તિની પહેલી ડેફિનેશન બહુ સિમ્પલ છે. જો કે આ બધું આપણે ભલે ચાક ગતિમાં ભણી ગયા પણ પાછું એકવાર જોઈ લો કે આવૃત્તિની ડેફિનેશન બહુ સિમ્પલ છે કે સર આવર્તકાળનો વ્યસ્ત અને કહેવાય આવૃત્તિ. અને આના પરથી એનો પણ એકમ ખબર પડી જાય કે સર સમય છે તો સમય ઉપર જાય તો સેકન્ડ ઇનવર્સ, પણ એને જ આપણે બોલીએ છીએ હર્ટ્ઝ તરીકે. બટ એક્ઝેક્ટલી મિનિંગ શું થશે? સો લખી શકાય કે જે 1 સેકન્ડ છે એ 1 સેકન્ડમાં પૂર્ણ થયેલા 1 સેકન્ડમાં પૂર્ણ થયેલા દોલનની સંખ્યા છે એને બોલાય કે એ શું છે? આવૃત્તિ છે બેટા, ફ્રીક્વન્સી. અને ત્યાર પછી સૌથી લાસ્ટ શબ્દ કે સર કોણીય આવૃત્તિ કોને કહેવાય? સો હવે એમાં બહુ ટેન્શન નહીં લેવાનું, કોને કોણીય આવૃત્તિ કહેવાના છે. સો કોણીય આવૃત્તિને જનરલી આપણે ઓમેગા તરીકે દર્શાવીએ છીએ. ઓમેગાનું એકચ્યુઅલ સમીકરણ આ રીતે છે કે સર સમય અને ઉપર ખૂણાનો ફેરફાર. પણ આપણે એને આ રીતે સમજ્યા છે કે સમય જ્યારે આવર્તકાળ એટલે કે એક વાર ગોળ ફરે તો ત્યારે ખૂણો 2π જેટલો બને. 1/t ઉપર જાય એટલે 2π, 1/t નો મિનિંગ f છે. અને આ આપણા માટે તૈયાર થયું કોણીય આવૃત્તિનું સમીકરણ. ઠીક છે બેટા? અને આ સમીકરણ બી આપણા ધ્યાનમાં હશે જ, નવું નથી, આપણે જોયેલું જ છે, બસ છે તેને એકવાર આપણે રિવિઝન કર્યું. એના માટે કોઈ એકમ પૂછે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઉપર થીટા છે, જે થીટા છે સર એ રેડિયનમાં આવશે ના છેદમાં જે સમય છે એ સેકન્ડમાં આવશે. ઠીક છે? ચલીએ, તો આટલી વસ્તુ છે જેના ઉપર આપણે વેલ ફોકસ રહેવાનું છે. હવે અહીંયાથી નાની નાની વસ્તુઓને શીખીને અરેન્જ કરીને આપણે કેટલાક સમીકરણોને સમજવા માટે આગળ વધીશું. સ્થાનાંતર. ચલો, સૌથી પહેલા સ્થાનાંતર કોને કહેવાય સમજો. માનો બેટા આ મધ્યમાન સ્થાન છે. ઓકે સર, અમે સમજી ગયા. મધ્યમાન સ્થાન એટલે જ્યાં સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી નથી. હવે મેં એ સ્પ્રિંગને કોઈ એક તરફ લઈ જાઉં છું. સપોઝ મેં એને ખેંચી બેટા, ઓકે, અથવા સેમ એને દબાવી શકાય. સો અત્યારે એનું જે મધ્યમાન સ્થાન છે એ મધ્યમાન સ્થાનથી આપણે એને કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ, ઓકે, બસ એને કહેવાય કે સ્થાનાંતર છે. સો સમતુલન બિંદુથી તમારે ગણવાનું છે કોઈ પણ ક્ષણે પદાર્થ છે એનું અંતર. સર એ અહીંયાથી આટલો દૂર છે એને કહેવાય કે એનું સ્થાનાંતર છે. કોઈ એક બાજુ સ્થાનાંતર પ્લસ લઈએ તો એની બીજી બાજુના સ્થાનાંતર આપણે કેવા લેવાના? માઇનસ. બટ ક્યાંથી મેઝર કરવાના છે? સર એ મેઝર કરવાના છે સમતુલન બિંદુથી. ધેટ્સ ઓલ. આગળ વધીએ. હવે છે બેટા આવર્તીય વિધેય. આ બહુ જરૂરી વસ્તુ છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સર અહીંયા તમને સમજાવે છે કોને આવર્તીય વિધેય કહેવાય. હવે એ સમજો બેટા. જ્યારે કોઈ પદાર્થ છે ને મેં છોડું છું અને જો એ આ રીતે આમ દોલન પ્રકારની ગતિ કરી રહ્યો છે, પદાર્થને છોડ્યા પછી જો એ આ પ્રકારે આમ દોલન પ્રકારની ગતિ કરી રહ્યો છે, સો બહુ અગત્યની વસ્તુ આપણે જાણવાની છે કે સર એ દોલન ગતિ કરે તેની વેલ્યુ તો પુનરાવર્તિત થાય. યસ બેટા. સો આવર્તીય વિધેયમાં આપણને ખબર પડે કે જે કિંમત છે એ કિંમત એકચ્યુઅલમાં પુનરાવર્તિત રીતે બદલાયા કરે છે. પુનરાવર્તિત. ઠીક છે? પુનરાવર્તિત રીતે આ કિંમતો બદલાયા કરે છે. અને એવું બે પ્રકારના વિધેય સાથે થાય. મેથ્સના વિદ્યાર્થીઓને આઈડિયા હશે, બાયોલોજીના વિદ્યાર્થીઓ એકવાર પ્રોપરલી જાણી લેજો. સો અહીંયાથી જે પુનરાવર્તન થઈ રહ્યું છે બેટા એ બે પ્રકારે પુનરાવર્તિત વિધેય છે. સો ધ્યાન આપજો. એક વિધેય છે સાઇન કે જેની અંદર એની કિંમતો એ પુનરાવર્તિત સ્વરૂપમાં આપણને સમજ પડશે. સો એક સાઇન છે અને જે બીજું છે એ બેટા કોસ. સાઇન અને કોસ ને એવું કહેવાય કે આ કયા વિધેય છે? એ બેટા આવર્તીય વિધેય છે. તમને આઈડિયા આવશે. સો એકચ્યુઅલમાં આપણે એવું જાણીએ છીએ કે સર સાઇન માટે 0 નો ખૂણો, માનો આ બાજુ ખૂણો થીટા છે બેટા, થીટાની લખો તેને ઓમેગા ટી પણ લખી શકાય. સો ખૂણો થશે બેટા 90, 90 પછી 180, 180 પછી 270, 270 પછી 360. હવે બધી કિંમતો દ્વારા આલેખ બનાવીએ તો સાઇન 0 નો જવાબ 0 છે. અહીંયા આપણે એનું મૂલ્ય લખી દેશું. સો સાઇન 0 નો જવાબ 0 છે, સાઇન 90 નો જવાબ 1 છે, સાઇન 180 નો જવાબ 0, સાઇન 270 નો જવાબ -1 અને 360 ઉપર પાછો 0. આ બધી વસ્તુને જ્યારે મિક્સ કરીએ ત્યારે આ રીતે તૈયાર થશે સાઇનનો આલેખ. અને અહીંયાથી પુનરાવર્તન ચાલુ થયું બેટા. અને એવી રીતે જ કોસનો આલેખ y અક્ષ પરથી ચાલુ થશે અને એના આલેખની અંદર પણ આપણને આ રીતે કેવી શકાય પુનરાવર્તિત વેમાં બેટા વેલ્યુ મળે છે. સો બધા ધ્યાન રાખજો કે જે આવર્તીય વિધેય છે એમાં આપણે બે આવર્તીય વિધેય તરીકે કન્સિડર કરીને આગળ વધશું. પહેલું સાઇન થીટા અને બીજું છે કોસ થીટા. આ સાઇન થીટા અને કોસ થીટા જે છે એ આવર્તીય વિધેય છે. સમય સાથે
એની કિંમતો બદલાય છે પણ એ પુનરાવર્તન પામે છે. સો હવે આપણે અહીંયા સાઈન, બેટા થીટા નથી લખવાના, આપણે થોડું નવી એન્ટ્રી પાડશું. સાઈન થીટાના બદલે આપણે ઓમેગા ટી લખશું. કેવી રીતે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટાના છેદમાં ટી, તો ટી ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. સો આપણે હવે અહીંથી સ્ટાર્ટ કરશું સાઈન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી દ્વારા ખેલોને સમજવા માટે, રાઈટ. સો ધ્યાન રાખજો કે આવર્તીય વિધેય આમ તો આપણી પાસે 6 છે, પણ જે આપણા માટે કામના વિધેય છે એ કયા છે? સાઈન અને કોસ છે, જેનાથી આપણે થિયરીઓ કન્ટિન્યુ કરીશું. હવે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ બેટા, સમયના વિધેય તરીકે તમારે સમયના વિધેય તરીકે તમારે સરળ આવર્ત ગતિ જે છે એના માટે સ્થાનાંતરનો આલેખ સમજવાનો છે. હવે બેટા અહીંયા થોડી વાર આને ભૂલી જાઓ. સર કહે છે કે જે એક્ઝામ્પલ અહીંયા સર બતાવે છે એના ઉપર થોડું ફોકસ કરો. એક્ઝામ્પલ સાથે સેટ કરશો એટલે તમારા માટે આ બધી વસ્તુ આસાન થઈ જવાની છે. આ જમીન છે, હા સર, એના ઉપર કોઈ પદાર્થ છે એ પડેલો છે બેટા, સમજો. આ જે છે એનું મધ્યમાન સ્થાન છે સર. હવે જ્યારે મેં એને મધ્યમાન સ્થાનથી ખેંચવાની શરૂઆત કરો છો અને કોઈક અંતર સુધી એને હું ખેંચીને લઈ જાઉં છું. સો સપોઝ સર કે આપણે એને અહીંયા સુધી ખેંચીને લઈ ગયા છે, ઠીક છે. હા, હવે જ્યારે એને આપણે કંઈક અંતર સ્થાનાંતર કરાવીને બેટા એમ આ તરફ લઈ ગઈએ છે ત્યારે આ કોઈ એક બાજુનું સ્થાનાંતર હશે જે મેક્સિમમ હશે. ઓકે સર, તો અહીંયા સ્થાનાંતર મેક્સિમમ હશે અને જે મેક્સિમમ સ્થાનાંતર છે બેટા એને એક નવું નામ આપશું, કેપિટલ એ. એને બોલવામાં આવે કંપ વિસ્તાર. જે મહત્તમ સ્થાનાંતર છે એને બોલવામાં આવે કે આ શું છે? કંપ વિસ્તાર છે બેટા. ત્યાંથી જ્યારે એને છોડીશું ત્યારે સમજો કે ટાઈમ ટી બરાબર 0. ઓકે સાહેબ, જ્યારે આને છોડવાના ત્યારે ટાઈમ ટી બરાબર 0 છે. હવે આ અહીંયાથી સ્પ્રિંગ બળના લીધે અંદર જશે, સ્થાનાંતર ઘટી ઘટી ઘટીને 0, પાછું એ સ્થાનાંતર ઋણમાં જશે મેક્સિમમ, પાછું બહાર ફેંકાશે અને પછી આ પ્રકારે બેટેની ગતિ ચાલુ રહેશે. હોપ યુ ગેટ માય પોઈન્ટ. પહેલા આપણે એને બહાર ખેંચી ગયેલા છે, જેવું આપણે એને છોડીએ છીએ ત્યારે છોડ્યા પછી સર એ અંદર જશે, એનું સ્થાનાંતર ઘટી ઘટીને 0, પછી ઋણમાં સ્થાનાંતર, પાછું 0 અને આ રીતે પુનરાવર્તિત થશે. સો સર કહે છે કે જ્યારે અહીંયા છે ત્યારે ચેક કરો બેટા, એના માટે જ્યારે સ્ટાર્ટિંગનો સમય છે ત્યારે સ્થાનાંતર મેક્સિમમ છે, મેક્સિમમ સ્થાનાંતર આપણે કંપ વિસ્તાર કીધું. હવે ધીમે ધીમે આનું સ્થાનાંતર ઘટીને 0 થયું. સો ધીમે ધીમે એનું સ્થાનાંતર ઘટીને થઈ ગયું 0. પછી સર સ્થાનાંતર ચાલુ છે હવે નેગેટિવમાં ગયું. સો સ્થાનાંતર ચાલુ છે એ નેગેટિવમાં ગયું, મેક્સિમમ થઈ ગયું નેગેટિવમાં, મેક્સિમમ નેગેટિવમાં થયા પછી પાછું સર અહીંયાથી આગળ વધે છે, રાઈટ. અને એ અહીંયાથી આગળ વધીને સર આપણે કહી શકીએ છીએ કે આગળ વધીને આ રીતે પાછું 0 પર આવે છે. સો અહીંયાથી આગળ વધીને પાછું આ રીતે 0 પર આવે છે અને અહીંયાથી સર સ્થાનાંતર ફરી પાછું મેક્સિમમ થશે, અહીંયાથી સ્થાનાંતર ફરી પાછું મેક્સિમમ થશે અને હવે આ ક્રિયા એમ આ રીતે રિપીટેશન થયા જ કરે છે, ઠીક છે. આ ક્રિયા જે છે રિપીટ થયા જ કરે છે. સો ધેટ્સ વાય આ પણ અહીંયા વિધેયનું મૂલ્ય રિપીટ થયા જ કરે છે. સો બધા સમજો કે આ ઉપરથી ચાલુ થયું, ઉપરથી ચાલુ થયું તે વિધેય કયું છે સર? નીચેથી તો સાઈન, ઉપરથી ચાલુ થાય તો કોસ વિધેય છે. આપણી ઘટના પ્રમાણે જે સ્થાનાંતર છે બેટા એક્સ ટી સમયે, કયા સમયે? ટી સમયે, એ કયા વિધેય પ્રમાણે બદલાઈ રહ્યું છે? તો કે સર એક્સ ટી સમયે કહી શકાય કોસ ઓમેગા ટી પ્રમાણે બદલાઈ રહ્યું છે. હવે જે કિંમત હશે એને આપણે બેટા જરૂરી છે કે એની મેક્સિમમ કિંમત સાથે ગુણો. સર આ સમજ નહીં પડી. જનરલી બેટા એવું હોય કે કોસ માટે જે કિંમત છે ને અહીંયા 1 આવે અને અહીંયા આવે -1, વચ્ચે 0 છે. તો આ કિંમત છે પણ એ તો એના કંપ વિસ્તાર જેટલી હશે, એટલે કે ભાઈ કેટલું તમે અહીંયા ખેંચ્યું છે એના વડે આપણે એને ગુણી કાઢેલી છે. સો હંમેશા એક્સ આ તો 0 થી 1 ની વચ્ચે હશે પણ આપણે એને એના કંપ વિસ્તાર વડે ગુણશું એટલે આપણને એકચ્યુઅલ વેલ્યુ પ્રાપ્ત થશે. અને સૌથી અગત્યની વસ્તુ તમે જોઈ શકો છો કે કંઈક +5 જેવું છે, જેને આપણે હવે ધીમે ધીમે આગળ સમજવાની શરૂઆત કરશું. સો બેટા અહીંયાથી જે સમીકરણ તૈયાર થયું એવું નથી કે રટ્ટો મારી લઉં, ગોખી લેવું, આ સમીકરણ છે તમારા દિમાગમાં પચાવી લેવું, એવું બિલકુલ નથી. એના માટે આપણે એક નાની પ્રોસેસ સમજ્યા. સર શું પ્રોસેસ સમજ્યા? કેમ વિધેય કોસ લીધું છે એનું રીઝન. એ જ વસ્તુના બદલે જો અહીંયાથી જ સ્પ્રિંગ માટે આપણે સમજવાની શરૂઆત કરતી કે સર સ્પ્રિંગ દબાવી અથવા સ્પ્રિંગ બહાર ખેંચી અને પછી દોલન કરે તો ત્યારે સાઇન વિધેય બી આવી શકે, કોઈ ના નથી. પણ તમે કઈ પોઝિશનથી સમજવાનું ચાલુ કર્યું એ પોઝિશનથી તમારા વિધેય છે એ શરૂઆત પામશે. કોસના બદલે સાઇનથી થિયરી ભણો તો પણ સાચી જ આવશે, એમાં કઈ ખોટું નથી બેટા. પણ ડિપેન્ડ્સ કે તમે કઈ જગ્યાએથી આ થિયરીને એક્સેપ્ટ કરીને સમજવાની ચાલુ કરી છે, બરાબર છે. ચલીએ, સો સૌથી પહેલા તો અહીંયા એક્સ એટલે સર કોઈ પણ સમયે એ ક્યાં હશે? સર અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આ એનું સ્થાનાંતર બતાવે, આ એનું બતાવે છે સ્થાનાંતર બેટા, ઠીક છે. હા,
તો એક્સ એટલે એનું સ્થાનાંતર બતાવે છે કોઈ પણ સમયે, પણ આપણું તો સ્થાનાંતર સર આપણે એક્સ અક્ષ અહીંયા તો કે વાય અક્ષ હોય ને, એવું નથી બેટા. જો હવે તમે અહીંયા વાય લખી દો તો વાય ને અહીંયા એક્સ લખો તો એક્સ. પ્રોબ્લેમ એ નથી, સમજો એનું સ્થાનાંતર એટલે શું સર? એના મધ્યમાન બિંદુથી અંતર. એક્ઝેક્ટ એના મધ્યમાન બિંદુથી અંતર. હવે આ રીતે જો તો અહીંયા એક્સ અક્ષ એટલે આવી ગયું એક્સ અક્ષ, મધ્યમાન બિંદુથી અંતર. હવે એ જ વસ્તુ આમ ઉપર નીચે કરતે તો વાય અક્ષ. પણ વસ્તુ શું છે, એ કયા વિધેયને ફોલો કરે છે સર? એ કોસ વિધેય પ્રમાણે બદલાય છે. એ જે બી સ્થાનાંતર છે એની મેક્સિમમ વેલ્યુ હોય એ અહીંયા લખાશે. હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે બદલાઈ રહી છે ત્યારે વિધેય પહેલા મેક્સિમમ કિંમત જ હશે. આવું ધીમે ધીમે આપણે સાબિત કરશું. કોસ કેમ આવ્યો એ સમજી લીધો. આ ખૂણો છે જે ફાઈ છે એને બોલવામાં આવે કે આ પ્રારંભિક કડા છે. સર કડા એટલે કડા, કડા એટલે બેટા હાથમાં પહેરવાનો કડો બિલકુલ નથી. કડા એટલે એક પ્રકારનો ખૂણો છે જે અહીંયા જનરેટ થતો હોય. ક્યારે સર? પ્રારંભિક કડા ક્યારે આવે તો સમજો બેટા, સૌથી પહેલા આખું સર કહે છે કે ઓમેગા ટી પ્લસ ફાઈ છે ને, અને કહેવાય ટી સમયે કડા, એટલે કે ટી સમયે ખૂણો કેટલો છે. પણ ક્યારેક એવું થાય સર કે સમય જ્યારે 0 હશે ત્યારે ખૂણો 0 નહીં હોય, કદાચ એનો કોઈ જવાબ મળે તો ફાઈ હશે. સો એને કહેવાય કે આ પ્રારંભિક કડા છે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આ વસ્તુઓ સર ધીમે ધીમે ડિસ્ક્લોઝ કરશે બેટા. ઠીક છે, ચલીએ. તો આટલો કોમન જે કેસ છે એ આપણને સમજાય કે જેથી આપણે સ્થાનાંતરનું સમીકરણ છે એ સમજી શકીએ. કોને કંપ વિસ્તાર કહેવાય સર? સમજી લીધું. સરળ આવત ગતિમાં જે મહત્તમ સ્થાનાંતર છે એને કહેવાય કંપ વિસ્તાર. ચલીએ તો એકવાર પાછું સર તમને રિવાઇઝ કરાવી દે છે. સમજો કે માનો બેટા કોઈ આધાર છે, એ આધાર પરથી આપણે રાઈટ એક દ્રઢ આધાર વડે કર્યું શું છે સર? એક દ્રઢ આધાર વડે આપણે જે એક સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ દ્વારા કોઈ પદાર્થ છે એને આ પોઝિશન ઉપર સપોઝ કે બાંધી રાખ્યો છે, બરાબર. હવે એની એ પોઝિશન જે છે એ મધ્યમાન સ્થાન છે. સર અમે મધ્યમાન સ્થાનથી શું કરીએ છીએ તો કે આ સમગ્ર વસ્તુ છે ને ખેંચીને જાણે એમ આગળ લઈ જવા પ્રયત્ન કરીએ છીએ. ઠીક છે. સો જ્યારે એને તમે કોઈ મેક્સિમમ સ્થાન સુધી ખેંચો છો અહીંયા સુધી, સો આ એક્સ મેક્સિમમ જ્યાં સુધી તમે ખેંચો છો એને કહેવાય કે આ જ કંપ વિસ્તાર છે, એક પોઝિટિવ સાઈડ. તો સેમ એવું અંદર જાય એક્સ મેક્સિમમ અંદરની બાજુએ, કંપ વિસ્તાર નેગેટિવ સાઈડ. એ જ વસ્તુ દોલનમાં બી સમજાય કે સર કદાચ સપોઝ અમે કોઈ પદાર્થ છે જેને દ્રઢ આધાર ઉપરથી લટકાવ્યો છે. હવે દ્રઢ આધાર ઉપરથી જ્યારે દોરી વડે પદાર્થને લટકાવીએ છીએ ત્યારે એ તો સ્વાભાવિક છે કે આ રીતે અહીંયા સુધી જશે. આ એના માટેનું મધ્યમાન સ્થાન છે. સો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ ઉપર, ઓકે, અને કોઈ બીજી તરફ ઉપર. સો આ થયું એક્સ મેક્સિમમ કે સર અહીંયા સુધી ઉપર જઈ શકે. આ થયું એક્સ મેક્સિમમ કે અહીંયા સુધી જઈ શકે. કોઈ એ બાજુનો પ્લસ લેવાનો અને કોઈ એક બાજુનો કેવો લેવાનો? માઇનસ. આ આપણા માટે શું છે? આ આપણા માટે મધ્યમાન સ્થાન છે બેટા. આ આપણા માટે શું છે? મધ્યમાન સ્થાન છે. ઠીક છે. તો આ વસ્તુ પર ફોકસ કરશું કે કોને કંપ વિસ્તાર કહેવાનું? મેક્સિમમ સ્થાનાંતરને બોલીશું કંપ વિસ્તાર. ચલીએ. કોને કડા કહેવાય? યસ સર, એ સમજી ગયા. આવર્તકાળ કોને કહેવાય? તો જે નાની નાની વસ્તુઓ છે એને આપણે બેટા હવે ટાટા બાય બાય કહી દઈએ. ઠીક છે, ચલો. ઓકે, હવે અહીંયાથી ખેલ ચાલુ થશે. એકદમ સિમ્પલ અને કહી શકાય કે અગત્યની વસ્તુ. ખેલમાં શું છે તો બેટા એ લોકો આપણને કહેશે એવું બતાવો કે જે નિયમિત વર્તુળાકાર ગતિ છે એ જાણે એક પ્રકારે સરળ આવર્ત ગતિ છે. સમજો, રાઈટ? એ લોકો શું કહે છે કે જે વર્તુળાકાર ગતિ છે ને એ સરળ આવર્ત ગતિ છે એવું તમારે બતાવવાનું છે. હવે શું આ વસ્તુ માત્ર થિયરિટિકલી જોઈએ? બંને રીતે જોઈએ. ચલો, પ્રેક્ટિકલી બી જોશું, થિયરિટિકલી પણ જોશું. સપોઝ બેટા સર એમ કહે છે કે રિયાલિટીમાં કોઈ પદાર્થ છે એ અહીંયાથી વર્તુળાકાર ગતિ કરવાની શરૂઆત કરે. નહીં સર, અહીંયાથી નહીં, અહીંયાથી કરે. ચલો બેટા, તો અહીંયાથી શરૂઆત કરે. હવે અહીંયાથી એ વર્તુળાકાર ગતિની શરૂઆત કરે. તમે અત્યારે અહીંયાથી આ રીતે જોઈ રહ્યા છો, તમે અહીંયાથી આ રીતે જોઈ રહ્યા છો. સર અહીંયાથી વર્તુળાકાર ગતિ કરે, પહેલા બી પાસે, પછી સી પાસે, પછી ડી પાસે, આ રીતે કમ્પ્લીટલી વર્તુળાકાર ગતિ કરે છે. હા બેટા, રાઈટ. ઓહો, વર્તુળ બેટા બહુ જોરદાર પડાઈ ગયું. સર એ તો તમે ગાઈડલાઈન હતી એટલે તમારાથી દોરાઈ ગયું. જોઈ લઈએ બેટા. તો અહીંયાથી આ રીતે એ કમ્પ્લીટલી શું કરે છે તો કે સર આ રીતે કમ્પ્લીટલી વર્તુળાકાર ગતિ કરે છે. હા ને બેટા? વર્તુળ આવ્યું? આવ્યું વર્તુળ? ચેક કરો બેટા. વર્તુળ ખરેખર છે ખરું? એકવાર જોઈ તો લઈએ કે સાહેબ એવું છે બી કે એવું નથી. ચલીએ. સો એ જે કમ્પ્લીટલી વર્તુળાકાર ગતિ કરે છે બેટા, એ વર્તુળાકાર ગતિ, રાઈટ સર, હોપફુલી આ રીતે થયેલી હોવી જોઈએ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધેર બેટા. યસ ઓર નો? ચલીએ. સો એ જે વર્તુળાકાર ગતિ કરે છે એ વર્તુળાકાર ગતિ અહીંયા આપણે થોડું સમજવા પ્રયત્ન કર્યું. સર હવે અહીંયાથી આગળ વધીશું. સો બી કન્ટિન્યુ ફ્રોમ હિયર. સર અહીંયાથી તો દેખાઈ ગયું કે વર્તુળાકાર ગતિ કરે છે. હા બેટા, અને એ વર્તુળાકાર ગતિ કરે છે, કોઈ ના નથી. પણ
એ જ વસ્તુને હવે આપણે સામેથી સાઈડ પરથી જોશું. તો સપોઝ સર કહે છે કે મેં અત્યારે શું કરું છું બેટા, એક પેજ લઈ રાખું છું, ઠીક છે. એ પેજ ઉપર મેં વર્તુળ ડ્રો કરવા પ્રયત્ન કરીશ. સમજો બેટા, ઠીક છે. હા, એક પેજ મેં લઈ રાખ્યું છે. એ પેજ ઉપર મેં વર્તુળાકાર ગતિ છે એમ આ રીતે કરાવીશ બેટા, ઠીક છે. એને તમે ઓબ્ઝર્વ કરશો સાઈડ પરથી. ક્યાંથી? સાઈડ પરથી. ચલો હવે અહીંયા જોડો, સાઈડ પરથી આપણે ઓબ્ઝર્વ કરવાની બેટા શરૂઆત કરીએ. મેં અહીંયા વર્તુળ ડ્રો કરીશ. તમારે આ પેનની મોમેન્ટ સમજવાની છે કે પેનની મોમેન્ટ છે કેવી, બરાબર? સર પેનની મોમેન્ટ સ્ટાર્ટ કરો, એ વર્તુળ ડ્રો કરવાનું કન્ટિન્યુ કરો. ચલો તમે અહીંયાથી વર્તુળ દોરો છો, બરાબર? થઈ ગયું ડ્રો વર્તુળ બેટા? બાકી ના, મેં કમ્પ્લીટ તમને 2D બતાવવા ફીલ કરું છું. મેં અહીંયાથી વર્તુળ ડ્રો કરું છું પેલી બાજુથી. પણ જરા ચેક કરો બેટા, ભલે વર્તુળ છે પણ તમને એવું લાગે છે કે સર વર્તુળ ડ્રો કરતા છે કે પછી પેન ઉપર નીચે કરતા છે? સો રિયાલિટીમાં બેટા વર્તુળ ડ્રો થઈ રહ્યું છે. પણ ચેક કરો, તમને એવો અહેસાસ થાય છે કે સર પેન જાણે એમ ઉપર નીચે આવી રહી છે. યસ ઓર નો? because it is complete 2D beta, it is complete 2D. That's why you feel that it is like an SHM, simple harmonic motion, સરળ આવર્ત ગતિ થઈ રહી છે. પણ બીજી બાજુથી મેં કહી શકું કે આ વર્તુળ ડ્રો થઈ રહ્યું છે. સો બસ એ જ વસ્તુ અહીંથી આપણે સમજવાની છે. એ જ વસ્તુ અહીંથી આપણે સમજવાની છે સર કે જ્યારે કોઈ વસ્તુ ગોળ ફરે એને આપણે સામેથી જોઈએ તો ગોળ છે, પણ એને જ્યારે સાઈડ પરથી જોઈએ તો એ જાણે આપણા માટે યુ 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 સરળ આવર્ત ગતિ કરી રહ્યું છે એવું આપણને ફીલ થશે. યસ ઓર નો? હા સર. ચલિए, સો ધેટ્સ વાય કામ ચાલુ કરશું કે સર આપણે એવું કહી શકીએ છીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ એ એકચ્યુઅલમાં જ્યારે તમે એને સાઈડ વ્યૂમાંથી ચેક કરો છો, એ સાઈડ વ્યૂમાંથી ચેક કરતી વખતે એ આવર્ત ગતિ પ્રકારનો ખેલ છે. હવે આપણે સરળ આવર્ત ગતિ માટે જે તત્કાલીન વેગ છે એ મેળવવાનો છે. સર આ સવાલ બેટા, આ પ્રકારના સવાલ તમારી સ્કૂલ લેવલ એક્ઝામ માટે 2 માર્ક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારે આને પ્રોપરલી તૈયાર કરવાનું છે. બે રીતે આ થિયરી થાય બેટા, સમજો સર શું કહે છે. આ થિયરી બે રીતે થાય. પહેલું છે સંદર્ભ બિંદુના આધારે. સંદર્ભ બિંદુના આધારે તમારે આ વેગનું સમીકરણ મેળવવાનું છે. એની અંદર તમે સંદર્ભ વર્તુળનો ઉપયોગ કરશો કે સર આ સંદર્ભ વર્તુળ, આ સંદર્ભ બિંદુ, આનો પ્રક્ષેપ છે, આનો આ તરફ છે, વગેરે વગેરે. પણ સર કહે છે કે આપણે આ પ્રોસેસને શીખીશું સીધે બેટા, જે થિયરિટિકલી આપણે મેળવીએ છીએ એના દ્વારા. સો અત્યારે આપણે જે સંદર્ભ વર્તુળ છે એની પ્રોસેસને સાઈડ ઉપર રાખશું, બીકોઝ એટ ધી એન્ડ આપણને ઇક્વેશન સમજાવવું જોઈએ. તો આપણે જે રેગ્યુલર પ્રોસેસ છે એનો જ ઉપયોગ કરીશું. સરળ આવર્ત ગતિ માટે સૌથી પહેલા આપણે ચાલુ કરશું કે જો સરળ આવર્ત ગતિ હોય સર, એ સરળ આવર્ત ગતિ માટે આપણે જાણીએ છીએ કે જે સ્થાનાંતર છે એ સ્થાનાંતરનું સમીકરણ કેવી રીતે છે. સર બહુ સિમ્પલ, એક્સ ટી સમય સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ એ, વિધેય કોસ પ્રમાણે આપણે સમજ્યા, ઓમેગા ટી પ્લસ 5 આવે છે. અને સમીકરણ નંબર 1 કહેવાનું, થોડી નાની નાની વાતો લખી દેવાની કે એ એટલે શું છે સર. એ એટલે આપણે જાણીએ છીએ કે કંપ વિસ્તાર છે. પછી તો કે જે ઓમેગા છે એને આપણે કહી શકીએ કે આ કોણીય આવૃત્તિ છે, ઠીક છે. પછી અગાડી લખી શકીએ કે ફાઈ નો મિનિંગ શું છે. તો ફાઈ નો મિનિંગ બેટા આપણે લખી શકીએ કે પ્રારંભિક કડા છે. ફાઈ નો મિનિંગ થશે પ્રારંભિક કડા છે. ચલિए, તો આ પ્રકારની વસ્તુ આપણે જાણીએ છીએ. હવે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. વેગ લાવવાનો એ પણ તત્કાલીન. તો ઘણા બધાને ખબર પડી ગયો હશે કે સર ધેટ્સ ઓલ, આપણે વેગ લાવવા માટે સમીકરણ 1 નું વિકલન કરવું પડશે. સો લખી તો દઈશ બેટા કે સમીકરણ 1 નું શું કરવાના, સમયની સાપેક્ષે વિકલન, રાઈટ છે. સો સમયની સાપેક્ષે જ્યારે આપણે એનું વિકલન કરવાના છે કોનો, સમીકરણ નંબર 1 નું બેટા. તો અહીંયા આપણી આંખો છે ને બેટા એ થોડી ગભરાહટ અનુભવે. કેમ? સાઇન કોસના તો સંકલન વિકલન છે, મને આઈડિયા છે, આઈડિયા નથી, ખબર નથી કે આજે ખબર છે કે અમે ભૂલી ગયા છે. ચલિए, કોઈ ચિંતા ના કરો, બધી વસ્તુ સર અહીંયા રિવિઝન કરાવે છે. એકવાર બહુ શાંતિથી જોઈ લેવાનું છે, ઠીક છે. ચલિए, બહુ સિમ્પલ વસ્તુ છે બેટા. બટ જો તમને આવડે છે એકવાર જરૂરથી મને જણાવો. જો તમને આવડે છે એકવાર જરૂરથી જણાવો કે સર અમને આવડે છે. ઓકે, ચલિए, તો અહીંયાથી આપણે ક્વિક રિવિઝન કરી લેશું. સર જ્યારે વિકલન છે ડી બાય ડી થીટા સાઇન થીટા, સો ધ્યાન રાખજો સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા, અને ડી બાય ડી થીટા જ્યારે અહીંયા કોસ થીટા હશે એનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. બરાબર છે? પહેલા આટલું મગજમાં ફિટ કરો. ઓકે, સો વન્સ અગેન, સર સાઇન થીટા છે એના માટે વિકલન કરવાથી કોસ થીટા આવે, અને કોસ થીટાનું વિકલન કરવાથી સાઇન થીટા આવે. પણ હવે આપણે થીટાને એન્ટ્રી આપી છે ટી વડે, એટલે કે ઓમેગા ટી તરીકે આપણે એને સમજવાના છે. સો અહીંયાથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચેઇન રૂલ, અહીંયાથી તમને જોવા મળશે
બટ સર કહે છે કે આપણે એકદમ સિમ્પલ વેમાં શીખીશું કે ડી ના છેદમાં ડી થીટા નથી પણ ટી છે અને માનો સાઇન ઓમેગા ટી નું વિકલન છે. સૌથી પહેલા તો તમારે આખા સાઇન નું એટલે કે વિધેયનું વિકલન કરી નાખવાનું. સાઇન નું વિકલન થાય કોસ, સાઇન નું વિકલન થશે કોસ. પછી ચેક કરો ટી સાથે એક્સ્ટ્રા કોણ છે? સર ઓમેગા ટી માં ઓમેગા ટી સાથે એક્સ્ટ્રા છે. સો રિયાલિટીમાં એવું થાય બેટા કે સાઇન નું વિકલન કોસ ઓમેગા ટી થયું અને કહેવાય વિધેયનું વિકલન. પછી પાછું ડી બાય ડીટી આવે, એમાં ઓમેગા ટી નું વિકલન કરવાનું હોય અને એ કર્યા પછી એમાં ઓમેગા બહાર નીકળે, કોસ ઓમેગા ટી અને છેલ્લા ડીટી ના છેદમાં ડીટી બચે. ડીટી બાય ડીટી નો જવાબ 1 થાય. એટલે આપણે હવે એ વસ્તુને નથી લખતા હોતા. પણ સર કહે છે કે ડાયરેક્ટલી તમારે હવે શું ધ્યાન રાખવાનું છે કે સર સાઇન ઓમેગા ટી નું વિકલન શું થશે? સો સિમ્પલ ડાયરેક્ટલી મગજમાં સર ફિટ કરાવે છે કે ડી ના છેદમાં ડીટી સાઇન ઓમેગા ટી માટે કેવી રીતે તમારે યાદ રાખવાનું કે સાઇન નું વિકલન થાય કોસ. ઓકે સર, ટી જેની સાપેક્ષે વિકલન છે એની સાથે એક્સ્ટ્રા કોણ છે? ઓમેગા છે. તેની સાથે એક્સ્ટ્રા ઓમેગા છે તો એ આવી જશે ગુણાકારમાં. સિમ્પલી પતી ગયું, એ આવી જશે ગુણાકારમાં. આ તમારો સિમ્પલ આન્સર તૈયાર થઈ ગયો. સેમ આના પરથી સર કહે છે કે સેમ સપોઝ બેટા મને કોઈ પૂછે છે કે ડી બાય ડીટી સર કોસ ઓમેગા ટી છે તો શું થશે? સો કોસ નું વિકલન, કોસ નું સર માઇનસ સાઇન તો લખી દઉં માઇનસ સાઇન ઓમેગા ટી. પછી ચેક કરો કોની સાથે? સર ટી ની સાપેક્ષે વિકલન, ટી સાથે એક્સ્ટ્રા ઓમેગા છે તો જે એક્સ્ટ્રા હશે એને ગુણાકારમાં મૂકો, વાર્તા પતી ગઈ. સો આ રીતે હવે જે આપણે આ વિકલન કરવા માટે આગળ વધીએ છીએ તેમાં આ સ્ટેપ તમારા માટે જે એન્ટર થઈ રહ્યા છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ચલો તો કામ ચાલુ કરીએ કે સર વિકલન કરવાના. યસ બેટા આવડી જશે, ડેફિનેટલી આવડી જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સો અહીંયાથી સ્ટેપ લખીશું બેટા આગળ. સમીકરણ 1 નું વિકલન તો અહીં લખીએ છીએ કે ડી ના છેદમાં ડીટી સર કોનું વિકલન છે? એક્સ નું. અને એક્સ નું શું છે? વિકલન છે. ચલીએ તો એ એક્સ નું વિકલન છે. આગળ વધીએ. ટી સમય માટે ઇઝ ઇક્વલ ટુ એ તો અચળ છે તો વિકલન ની બહાર આવી ગયો. ડી ના છેદમાં ડીટી કોનું વિકલન? સર આટલું મોટું છે કોઈ વાંધો નહીં, કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ નું વિકલન. સો નાવ આઈ કેન સે અહીંયાથી સિમ્પલ એક્સ નું વિકલન કરવાથી શું આવશે? સર વેગ આવી જશે. અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. સામે એ તો છે જ પણ બધા ધ્યાન રાખજો કોસ નું વિકલન પહેલા આખા વિધેયનું કરી નાખવાનું. એ માઇનસ સાઇન કાઉન્સમાં જે હોય આખો જ ખૂણો છે ઓમેગા ટી પ્લસ ફાઈ. અને પછી જ્યારે સરે તમને કીધું એ પ્રમાણે ટી ની સાથે એક્સ્ટ્રા કોણ છે? ઓમેગા. તો ઓમેગા ગુણાકારમાં આવશે. ધેટ્સ ઓલ, પૂરું બેટા. સો નાવ આઈ કેન સે વી ટી સમયે કેટલો પ્રાપ્ત થાય છે? સર આ બહાર આવી જાય તો માઇનસ એ ઓમેગા અને અહીંયા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જોવા મળે છે. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર બેટા. આ તમારો ફાઇનલ જવાબ છે. પણ છતાં અને એક નવા જવાબ સુધી પહોંચાડી શકાય. સો અહીંયાથી સર તમને એક આઈડિયા આપે છે જે આપણે બધા જાણીએ છીએ બેટા. સમજો એ જે આઈડિયા છે આપણે બધા જાણીએ છીએ ને આઈડિયા શું છે કે સર જે સાઇન સ્ક્વેર થીટા છે વત્તા જે કોસ સ્ક્વેર થીટા છે એનો જવાબ 1 હોય છે. અને સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટાનો જવાબ 1 તો માત્ર સાઇન થીટા માટે શું લખાય? સો માત્ર સાઇન થીટા માટે પહેલા તો આ સામે જાય તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા અને આ સામે જાય તો 1 માઇનસ અને આનો વર્ગ સામે જાય તો વર્ગમૂળ. આ પ્રકારનું લખી શકાય. અને લખી શકાય એટલા માટે હવે આપણે અહીંયાથી આ મેથેમેટિકલ ચેન્જ આપીએ છીએ કે વી ટી ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એ ઓમેગા તો છે જ, સાઇન માટે લખી શકાય વર્ગમૂળની અંદર 1 માઇનસ જે સાઇન છે એના બદલે કોસ આખાનો વર્ગ, ખૂણો છે ઓમેગા ટી વત્તા ફાઈ. રાઈટ. અને હજુ અગાડી જો વર્ગમૂળમાંથી કોઈ બહાર આવે તેનો વર્ગ હોય તો નીકળી જાય, કોઈ વર્ગમૂળની અંદર જાય તેનો વર્ગ થઈ જાય. સો વીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા. આ જ્યારે અંદર જશે ત્યારે એ ના બદલે એનો વર્ગ આની સાથે ગુણાઈ ગયો, આની સાથે પણ ગુણાય તો એનો વર્ગ અને બાકીનો જે ટર્મ છે એ બધું અહીંયા એઝ ઇટ ઇઝ બેટા તમને રિવર્સ જોવા મળશે. ઠીક છે, ચલીએ. અને પછી સૌથી લાસ્ટમાં એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ નો મિનિંગ એક્સ છે. હા સર, એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ નો મિનિંગ એક્સ, એનો વર્ગ કર્યો તો આનો બી વર્ગ થઈ ગયો અને એથી આપણને અહીંયા બીજું સમીકરણ મળે કે જે વી છે રાઈટ ટી સમયે માઇનસ ઓમેગા વર્ગમૂળમાં આ એ નો વર્ગ છે અને આ જે છે એક્સ છે તો કહી શકાય કે એક્સ નો વર્ગ હોવો જોઈએ. અને આ થયું બેટા આપણા માટે અંતિમ સમીકરણ કે જે વેગ આપે છે. સર કયું યાદ રાખવાનું? બેટા બંને યાદ રાખવાના. કયું યાદ રાખવાનું? તો જવાબ છે અહીંયા યાદ રાખવાના છે બંને, આ પહેલું પણ અને આ બીજું પણ.
બંને સમીકરણ આપણે યાદ રાખીશું અને પછી આગળ વધીશું નવી વસ્તુઓને સમજવા માટે. સો વેગનું સમીકરણ આપણે કમ્પ્લીટલી મેળવી લીધું છે. હવે એના પરથી એના ખાસ કિસ્સા કઈ રીતે થાય છે આ વસ્તુ તમને એડ કરી શકે ક્યારે તો કે સર સવાલની અંદર. તો સૌથી પહેલો ખાસ કિસ્સો એ સમજવા માટે સમીકરણ v બરાબર આપણી પાસે પ્લસ ઓર માઇનસ ઓમેગા છે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. હવે અહીંયા બધા સમજો કે જ્યારે મધ્યમાન સ્થાન, સર મધ્યમાન સ્થાન એટલે બેટા સમતુલન સ્થિતિ, x બરાબર 0 હશે. સો જ્યારે x બરાબર 0 થઈ જાય તો a નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો a ઓમેગા. આ જે જવાબ મળ્યો બેટા આ જવાબ હશે મેક્સિમમ. કેમ? કારણ કે એમાંથી કોઈ બાદ થયું જ નથી તો જે વધે સૌથી વધારે હોય. અને બીજો અંત્ય ખાસ કેસ, અંત્ય બિંદુ એટલે કે સૌથી છેડો, સૌથી છેલ્લે હોય બેટા. તો સૌથી છેલ્લે એટલે શું? તો કે સ્પ્રિંગ છે સર, એ સ્પ્રિંગ અહીંયા સુધી ખેંચેલી છે. તો જ્યાં સુધી ખેંચો એ સૌથી છેલ્લે x કંપ વિસ્તાર જેવું થાય. સો જ્યારે અંત્ય બિંદુની ચર્ચા કરી એકદમ લાસ્ટમાં ત્યારે x ની વેલ્યુ a જેવી છે. ચલો v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા a નો વર્ગ ઓછા x ની કિંમત a જેવી છે તો a નો વર્ગ, એના વર્ગમાંથી a નો વર્ગ જાય તો જવાબ 0. એટલે કે અંત્ય બિંદુ પાસે વેગ કેટલો હશે? 0. જરા ચેક કરો ડોલનની અંદર સમજીએ કે સર કોઈ પદાર્થ અહીંયાથી મેં છોડું છું બેટા અહીંયા સ્થિર છે અંત્ય બિંદુ પર, જેમ નીચે જાય તો અહીંયા આવે ને જ્યારે મેક્સિમમ વેગ અનુભવશે, જ્યારે નીચે આવે ત્યારે પાછો ઉપર જાય અને વેગ ઘટીને 0, અંત્ય બિંદુએ વેગ 0, પાછો નીચે આવે, હા સર નીચે આવે, નીચે આવે, અહીંયા વેગ મેક્સિમમ, પાછો ઉપર જાય તો કે સર વેગ ઘટીને 0. સો આ પ્રકારની જે ઘટના છે એ આપણે એ સમજ્યા કે ક્યાં વેગ મેક્સિમમ અને ક્યાં વેગ 0. છતાં સર એને એકવાર પાછું પુનરાવર્તિત કરીને તમને બતાવશે. પણ વેગની સાથે સાથે બેટા જે જરૂરી થિયરી છે એનું નામ આપણે કહી શકીએ કે સર પ્રવેગ. સો સેમ આ થિયરી પણ તમને સ્કૂલ લેવલ એક્ઝામની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સમાં જોવા મળી શકે છે સંદર્ભ વર્તુળની મદદથી. તો બેટા આપણે સંદર્ભ વર્તુળથી નથી કરતા, આપણે સીધું સ્ટાર્ટ કરીએ છીએ. કોના દ્વારા? તો કે સર આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંદર્ભ વર્તુળ વગર ડાયરેક્ટ જ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ લાવવાનું છે. સો કેવી રીતે પ્રવેગ લાવશું? તો તમે અહીંયાથી થિયરી સ્ટાર્ટ કરી શકો બેટા સ્થાનાંતર પરથી. કોઈ ના નથી કે સ્થાનાંતરનું સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t પ્લસ 5 છે. સર આને સમીકરણ નંબર 1 આપીએ. કેટલીક નાની નાની ઇન્ફોર્મેશન છે પાછળ લખી છે એવી લખી દઈએ. હા કોઈ વાંધો નહીં. ચલો હવે આપણે આનું વિકલન કરેલું. સો ખબર પડે કે જ્યારે સમીકરણ 1 છે એ સમીકરણ 1 નું જ્યારે આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ અને વિકલન કરવાથી આપણને વેગ મળે t સમયે, એ અચળ છે. cos નું વિકલન સર માઇનસ થયેલું, sin ઓમેગા t પ્લસ 5 પણ t સાથે એક્સ્ટ્રા ઓમેગા છે તો એ ગુણાકારમાં આવેલા. શું આ રીતે આપણને વેગ મળ્યો? તો કે યસ સર. હવે સેમ કેસ આગળ વધારીશું વેગ પરથી પ્રવેગ લાવવા માટે. સેમ કે જે સમીકરણ 2 છે નું સમયની સાપેક્ષે વિકલન કરતા. ઠીક છે, ચલીએ. તો જ્યારે હવે મેં વેગનું વિકલન કરીશ ત્યારે અહીંયાથી પ્રવેગ મળશે. આખું લખવું હોય તો બી લખાય, કોઈ વાંધો નહીં બેટા. vt સમયે સમયની સાપેક્ષે વિકલન માઇનસ a અને ઓમેગા અચળ છે, d ના છેદમાં dt વિકલન હવે થશે sin ઓમેગા t વત્તા 5 માટે. ઓકે ચલો હવે અહીંયાથી આગળ વધીએ છીએ. સો સિમ્પલ કેસ વી કન્ટિન્યુ ફ્રોમ હિયર બેટા. ચલીએ. સર અહીંયાથી dv બાય dt એટલે પ્રવેગ મળી જશે. ઓકે બેટા પ્રવેગ મળી જશે ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા તો છે જ, સાઇન નું વિકલન શું થશે? સો માઇનસ a ઓમેગા સાઇન નું વિકલન પ્લસ થાય એટલે કે cos ઓમેગા t વત્તા 5 પ્લસ જેની સાપેક્ષે વિકલન છે t એની સાથે એક્સ્ટ્રા ઓમેગા તે ગુણાકારમાં આવશે. એન્ડ ધેટ્સ વાય at ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બહાર ગયા. સો માઇનસ ઓમેગા 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 નો વર્ગ a અને એની સાથે છે cos ઓમેગા t પ્લસ 5. બેટા આજે a cos ઓમેગા t પ્લસ 5 છે. જરા ચેક કરો સમીકરણ 1 એવું કહે છે કે આ x છે એટલે આપણો આન્સર આવી ગયો કે at બરાબર માઇનસ ઓમેગા નો વર્ગ અને આનો મિનિંગ શું છે? x. અને આટલું સિમ્પલ આપણને જે પ્રવેગ છે એ પ્રાપ્ત થઈ ગયો. શું પ્રાપ્ત થઈ ગયો? પ્રવેગ પ્રાપ્ત થઈ ગયો. ઠીક છે, અને પ્રવેગ પ્રાપ્ત થઈ ગયા પછી એના માટે બી આપણે સેમ બે ખાસ કેસ છે એ કરી શકીએ છીએ. સો લખીશું કે અહીંયા જે પ્રવેગ છે સરળ આવર્ત ગતિમાં સર એ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ જે પ્રવેગ પ્રાપ્ત થયો એ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર x છે. સૌથી પહેલો ખાસ કિસ્સો કે જ્યારે મધ્યમાન સ્થાન છે. સો મધ્યમાન સ્થાન પાસે આપણને શું પ્રાપ્ત થશે? સર x બરાબર 0 મધ્યમાન સ્થાને.
એટલે પ્રવેગ થઈ જશે -ω²0, તો જવાબ થઈ ગયો 0. અને મધ્યમાન સ્થાન સિવાય જ્યારે અંત્ય બિંદુ છે, કયું બિંદુ છે? અંત્ય બિંદુ. તો અંત્ય બિંદુ પાસે x નો મીનિંગ કંપ વિસ્તાર છે. સો તેથી પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ -ω², x નો મીનિંગ કંપ વિસ્તાર છે. સો આ જગ્યાએ જવાબ લઘુત્તમ એટલે કે ન્યૂનતમ આવે છે, જ્યારે આવી જગ્યાએ જવાબ આપણને મહત્તમ પ્રાપ્ત થતા હોય છે. ઓકે બેટા, ચલિએ. તો આ પ્રકારે આપણે પ્રવેગ સુધીની વાતો છે એને કમ્પ્લીટલી સમજી લીધી છે. હવે એમની વચ્ચે જે કડા તફાવત છે એને આપણે આ જ રીતે કન્ટિન્યુ બેટા આગળ વધારીશું. જો અહીંયા સુધી ક્લિયર છો તો એકવાર જરૂરથી જણાવી દેવું. ઓકે, એન્ડ હવે બેટા અહીંયાથી આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ તરફ આપણે આગળ વધી રહ્યા છે. સર એમાં એવું જણાવ્યું છે કે જે સરળ આવત ગતિ કરે ત્યારે કણ માટે સ્થાનાંતર વેગ વચ્ચે કડા તફાવત કેટલો હશે? હવે આ કડા તફાવત છે ખબર કેવી રીતે પડશે એના માટે એકદમ સિમ્પલ વસ્તુ સર તમને જણાવે છે. બટ આપણે શું કરવાનું છે કે જ્યારે આલેખ તૈયાર થાય ત્યારે બે મેક્સિમમ વેલ્યુ ક્યાં મળે છે એના દ્વારા કડા તફાવત સમજી શકાય. ચલો હવે એના માટે એકદમ સિમ્પલ વેમાં પહેલા ઇક્વેશન યાદ કરી લઈએ. સર સૌથી પહેલું સ્થાનાંતર x છે t સમયે, એનું સમીકરણ આપણને a cos ωt પ્લસ phi આવું જોવા મળ્યું છે. એના પરથી આપણે વેગ શોધીએ છીએ તો t સમયે વેગનું સમીકરણ -a ω sin ωt પ્લસ phi જોવા મળે છે. અને એના પરથી આપણે જ્યારે પ્રવેગ શોધીએ છીએ ત્યારે -a ω² cos ωt પ્લસ phi આ મુજબ આપણને જોવા મળે. ચલો બધા માટે એક એક આલેખ છે બેટા એ બનાવીને આપણે સમજશું, મોર બેટર રહેશે. ઠીક છે. સો વેરી ફર્સ્ટ આ અક્ષ ઉપર આપણે એમના માટે જે ખૂણાની કિંમતો છે એને દર્શાવીશું. સિમિલરલી જે y અક્ષ છે એના ઉપર આપણે શરૂઆત કરીશું એમના માટે મૂલ્ય છે એ દર્શાવવાની. ઠીક છે. ચલીએ. ઓકે, સો આ થઈ ગયું x અક્ષ અને એ જ રીતે બધા માટે જે y અક્ષ છે એ પણ આપણે આ રીતે બેટા કન્સિડર કરી લઈએ. ઠીક છે, કે માની લો કે આ શું છે? y અક્ષ. ઠીક છે, આના માટે y અક્ષ. સિમિલરલી અહીંયા y અક્ષ. ચલો તો બધા માટે જે y અક્ષ છે એ બી આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરીએ. બધા માટે અહીંયા વેલ્યુ 0 છે, બધા માટે અહીંયા કિંમત 0 છે અને આ તરફ આપણા માટે ωt છે, આપણે એવું સમજી શકીએ છીએ. ચાર નાના નાના અલગ અલગ જગ્યાના ખૂણાનું વિભાજન આપણને જોઈશે. સો સપોઝ બેટા આ જગ્યાએ ખૂણો છે એ π/2 છે, આ જગ્યાએ જે ખૂણો છે એ π છે, આ જગ્યાએ જે ખૂણો છે 3π/2 છે અને આ જગ્યાએ જે ખૂણો છે એ 2π છે. એ રીતે આપણે કન્સિડર કરીએ છીએ. સો એને પણ આપણે કન્સિડર તો કર્યું છે પણ સાથે સાથે આલેખની અંદર દર્શાવી રાખીએ. ઇટ્સ ઇઝી બેટા સમજવા માટે. ઠીક છે. ચલીએ તો આ સૌથી પહેલો ભાગ. સિમિલરલી આપણે કહી શકીએ કે આ થઈ જશે બીજો ભાગ બેટા પાઈના ખૂણા માટે. ઠીક છે. અને એ જે છે એ રીતે જ આપણે આગળ ત્રીજો ભાગ લઈ લઈએ 3π/2 ના ખૂણા માટે અને એ રીતે આ બાજુ આ 2π ના ખૂણા માટે. ઠીક છે. ચલીએ સો હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચેક કરો પહેલો જે આલેખ છે બેટા કયા વિધેય માટે છે? સર આલેખ છે કોસ વિધેય. હવે કોસ વિધેયના આલેખ ક્યાંથી ચાલુ થાય છે? સો કોસ વિધેયનો આલેખ ઉપરથી ચાલુ થાય પોઝિટિવ થી. સો આ રીતે અહીંયા જે આલેખ આપણને તૈયાર થઈને મળશે એ એકચ્યુઅલમાં સ્થાનાંતર દર્શાવી રહ્યું છે બેટા. આ આલેખ શું દર્શાવી રહ્યું છે? સ્થાનાંતર. આના માટે વિધેય સાઇન છે પણ માઇનસ. તો સાઇન હોય તો ઉપરથી, માઇનસ સાઇન હોય તો નીચેથી. એટલે આ રીતે આના આલેખ આપણને જોવા મળશે. વન્સ અગેન માઇનસ છે, સાઇન છે એટલે નીચેથી જશે. અને એ રીતે કોસ છે પણ માઇનસ, તો ઉપરથી પોઝિટિવ કોસ, નીચેથી માઇનસ કોસ. અને આ રીતે આપણો આલેખ ક્રિએટ થશે. અને બધા માટે જે કિંમતો છે એ આપણે વન્સ અગેન બેટા લખીને એન્ટર કરીએ. 0 મેક્સિમમ કંપ વિસ્તાર એ પોઝિટિવ, નીચેના બાજુએ એ નેગેટિવ હશે. રાઈટ છે. આ જગ્યાએ ઉપર મેક્સિમમ વેલ્યુ એ ઓમેગા પોઝિટિવ સાઈડ, અહીંયા નીચેની બાજુએ એ ઓમેગા માઇનસમાં. ઉપર મેક્સિમમ વેલ્યુ એ ઓમેગાનો સ્ક્વેર પ્રવેગ માટે છે અને નીચેના બાજુએ એ ઓમેગા સ્ક્વેર માઇનસ. તો સ્થાનાંતર, વેગ અને પ્રવેગના આલેખો જોયા પછી જરા અહીંયા સમજો બેટા સર શું કહે છે કે કઈ જગ્યાએ મેક્સિમમ કિંમતો આપણને પ્રાપ્ત થાય છે? સર આની જે મેક્સિમમ કિંમત છે રાઈટ એ પ્રાપ્ત કરવા માટે ખૂણો 2π છે અને આની મેક્સિમમ કિંમત પ્રાપ્ત કરવા માટે જે ખૂણો છે એ 3π/2 છે. અને એ બેની વચ્ચે કેટલો ખૂણો બને? સો મેં કહી શકું કે આ બેની વચ્ચે તફાવત π/2 રેડિયન જેટલો છે. કોના વચ્ચે? સ્થાનાંતર અને વેગ વચ્ચે. સર આનું મેક્સિમમ કિંમત આવ્યું અને આનું મેક્સિમમ કિંમત આવ્યું, એની વચ્ચે જે આ એંગલ છે એ કેટલો એંગલ છે? તો કે ભાઈ π/2 છે. 90 90 90 90 થઈ ગયા 360. સિમિલરલી આપણે કહી શકીએ કે સર જે જગ્યાએ મેક્સિમમ વેલ્યુ વેગ માટે છે એનાથી પ્રવેગ માટે મેક્સિમમ વેલ્યુ માટે પાછો એમાં ડિફરન્સ π/2 છે. ચેક કરો આ બી ખૂણો π/2 છે. સો અહીંયા પણ કહી શકાય કે વેગ અને પ્રવેગ વચ્ચે પણ જે કડા તફાવત છે એ π/2 રેડિયન છે.
અને ફાઇનલી કોઈ પૂછે છે કે સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચે π/2 અડધું અડધું થઈ જશે આખું, એટલે કે પાઈ રેડિયન. ઓકે, સો આ જે વસ્તુ છે બહુ સિમ્પલ છે. આલેખો દ્વારા આપણે એની સમજૂતી છે એ પણ મેળવી લીધી છે. સાથે સાથે આગળ વધીએ. નેક્સ્ટ સર, વેગ અને પ્રવેગ વચ્ચે કડા તફાવત આપણે એને સમજી લીધો કે સર એ π/2 રેડિયન આવવો જોઈએ. આગળના ભાગ માટે કન્ટિન્યુ કરીએ. સર, કોણ અને સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચે કડા તફાવત આપણે સમજી લીધો કે એનો જવાબ પાઈ રેડિયન આવવો જોઈએ. આગળ વધીએ. સરળ આવર્ત ગતિ કરતા કણની પ્રારંભિક કડા ફાઈ આપણને પ્રોવાઈડ કર્યું છે π/4. 10 દોલનના અંતે તેની કડા કેટલી થશે? હવે બેટા સમજો, આપણને કીધું છે કે 10 દોલન જ્યારે એ પૂરા કરશે, સો પ્રત્યેક દોલનની અંદર કડા બને 2π જેટલી. એવા કેટલા દોલન થયા? સર 10. તો અહીંયા આપણી પાસે ખૂણો થશે 20π અને પ્રારંભમાં ઓલરેડી એની કડા છે, તો આપણે કહી શકીએ કે કુલ કડા કેટલી થશે? સો 10 દોલનોના અંતે છે 20π જેટલી અને અહીંયા પ્રારંભમાં છે π/4. સો લખી શકાય કે 4 ઉપર 80 અને 81, એટલે કે 81 π/4. આ એની કુલ કડા થશે બેટા 10 દોલન પૂરા થયા પછી. ઓકે, સો ઓલ ઓવર આ બધી ચર્ચાઓ કર્યા પછી હવે અહીંયાથી આપણે આગળ વધીશું કેટલાક એ પ્રકારના ખેલ માટે જે જરૂરી છે. સ્થાનાંતરના સૂત્ર પરથી કણનો પ્રવેગ તો આપણે ઓલરેડી ડન કરી ચૂક્યા છે બેટા. તો એકને એક સવાલ છે ને આપણે થોડો અહીંયાથી રિમૂવ કરીએ છીએ. શું આ એ જ આલેખ છે જે સર અત્યારે તમને સમજાવ્યા બેટા? તો એ જ આલેખો છે, થોડા પહેલેથી ડ્રો કરાવી રાખ્યા છે, તમને એ પ્રમાણે પણ સમજ હોય તો ઈઝી છે. નાવ હવે અહીંથી સ્ટાર્ટ કરશો. આગળની જે થિયરી છે સર, આવર્તકાળનું સમીકરણ મેળવો અને સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ લખો. ચલીએ બેટા, તો અહીંથી સ્ટાર્ટ કરીએ. સરળ આવર્ત ગતિ માટે બળ પરથી બેટા આપણે લઈ આવશું એની આગળના ભાગે ઓમેગાનું પણ સમીકરણ, ઓમેગા પરથી આવર્તકાળનું પણ સમીકરણ. ચલીએ, બહુ આસાન છે, સમજીએ. સૌથી પહેલા તો એ સમજો કે આપણી પાસે સરળ આવર્ત ગતિમાં પ્રવેગ કેટલો છે. સો જ્યારે સરળ આવર્ત ગતિ થાય છે, એ સરળ આવર્ત ગતિ માટે આપણે શીખ્યા કે જે પ્રવેગ છે સર, એ પ્રવેગ એ બરાબર આપણને મળ્યો છે -ω² × x. યસ ઓર નો? તો કે હા સાહેબ. સો માટે હવે આના પરથી આપણને સરળ આવર્ત ગતિમાં જ્યારે બળ પૂછવામાં આવે તો બળ F = ma છે અને એમાં a નો કિંમત આપણે મૂકી દઈએ કેટલી છે? ω²x. સમીકરણ નંબર 1 છે. પણ આપણે જાણીએ છીએ બેટા કે સરળ આવર્ત ગતિ થવા માટે પુનઃ સ્થાપક બળ જવાબદાર છે. સો લખીશું કે આ ગતિ માટે, આ જે ગતિ છે એ ગતિ માટે જે પુનઃ સ્થાપક બળ છે એ પુનઃ સ્થાપક બળ જવાબદાર છે. યસ ઓર નો બેટા? અને એ બળ જે જવાબદાર છે બેટા, એ બળ કેવું છે તો એના વિશે બી આપણે લખી શકીએ કે આ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. સો એના પરથી આપણને મળે છે કે F = અચળાંક અહીંયા -kx છે બેટા. ઠીક છે, અને એ જ બળ માટે આપણે સમીકરણ 1 ઉપરથી મૂકી શકીએ છીએ કે ભાઈ = -mω²x. આ આપણને ક્યાંથી મળે? સમીકરણ 1 પરથી બેટા. ઠીક છે, ચલિए સોલ્વ ઓવર. અહીંયા બળની સમજૂતી આપણે ઓલરેડી આ બધું જોઈ ગયા છે, પણ અહીંયાથી આપણે હવે પહોંચવાના છે કયા સમીકરણ સુધી? સો બેટા અહીંયાથી આવર્તકાળ સુધી આપણે પહોંચવાનું છે. સમજો કેવી રીતે. સો ઇન બિટવીનમાં ઘણા નાના નાના સમીકરણ મળશે, માઇનસ માઇનસ પ્લસ, એક્સ એક્સ કેન્સલ. સો અહીંયા આપણને બળ અચળાંક કે માટે એક નવું ફોર્મ્યુલા પ્રાપ્ત થયું, ધેટ્સ mω². આનો પણ આપણે ઉપયોગ કરીશું બેટા ઘણી બધી વસ્તુઓને નવી નવી ફાઇન્ડ આઉટ કરવા માટે. ચલિए, તો કે તો આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું. હવે અહીંયાથી આપણે આગળ વધીશું બાકીના ખેલ માટે. આવર્તકાળ સુધી જવાનું છે. ઓમેગા માટે કહી શકાય m નીચે ગયો. સો ઓમેગાનો વર્ગ = k/m છે. સો ફાઇનલી ઓમેગા માટે વર્ગ સામે જાય તો વર્ગમૂળમાં k/m મળે છે. જો પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોણીય આવૃત્તિ શોધો, તો અહીંયા આપણને કોણીય આવૃત્તિ બેટા પ્રાપ્ત થઈ જાય. ઠીક છે, બટ એ ઓમેગાનું જ સમીકરણ આપણા માટે 2πf છે = √k/m છે. એટલે અહીંયાથી આપણને આવૃત્તિનું સમીકરણ મળી જાય. 2π નીચે ગયા, સો 1/2π √k/m આપણને પ્રાપ્ત થશે. જે આવૃત્તિનું સમીકરણ છે, પણ નહીં સર આપણને કીધું આવર્તકાળ મેળવવાનો છે. સો ફાઇનલી આપણને અહીંયાથી કીધું છે કે આવર્તકાળનું સમીકરણ, સો એ આવર્તકાળ t = સમીકરણ બેટા 1/f છે. એટલે t માટે લખી શકાય, આનું વ્યસ્ત કરો 2π, ઉપર જતું રહેશે બેટા m અને નીચે આવી જશે k. અને આ જે છે એ આપણા માટે બેટા રેડી થઈ ગયું. t = 2π √m/. ડન છે. સો જે થિયરી બેટા બહુ ઈઝી છે, હા, એને બહુ લાંબી તમારે લખવી હોય ખેંચીને લખી શકાય, કોઈ ના નથી.
પણ મોરલ ઓફ ધી સ્ટોરી કે બળમાં સમજૂતી શું છે જે ઓલરેડી આપણે જાણીએ છીએ, બળોને કમ્પેર કરો. એ બળને કમ્પેર કરતા કે નું સમીકરણ, કે માંથી ઓમેગા, ઓમેગામાંથી એફ અને એફ માંથી આવર્તકાળ આપણને ઇઝીલી પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા આપણે બળની જે સમજૂતી છે એ મેળવી લીધી અને બળની સમજૂતી મેળવી લીધા પછી હવે આપણે આગળ વધીશું બેટા નેક્સ્ટ નવા સમીકરણો મેળવવા માટે. અને એ જે સમીકરણ છે એમાં આપણો સવાલ છે કે સરળ આવર્ત ગતિ માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સમીકરણ મેળવો. આ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા 3 માર્ક તરીકે તમને પૂછાઈ શકે છે. સો અહીંયા આપણે એકવાર નાની વસ્તુ જોઈ લેશું. ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv² છે. ઓકે, હા સર. સ્થિતિ ઉર્જાનું સમીકરણ સ્પ્રિંગના કેસમાં 1/2 kx² જેવું છે. અને કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જાનું સમીકરણ E = k + u છે. આવું બેઝિક નોલેજ આપણી પાસે હોવું જોઈએ. થિયરી બહુ ઇઝી છે, થઈ જશે. સમજો બેટા કેવી રીતે. સર સૌથી પહેલા કઈ ગતિ થાય છે? તો બેટા અહીંયા જે થઈ રહી છે એ સરળ આવર્ત ગતિ છે. ઠીક છે. સો સરળ આવર્ત ગતિ માટે આપણે ઈચ્છો તો વ્યાખ્યા લખી શકો, પણ ડાયરેક્ટ જ એના માટે એના સ્થાનાંતરનું સમીકરણ સર x t સમયે = a cos ωt + phi છે એવું અમે જાણીએ છીએ. આગળ એનું જ્યારે વિકલન કરીએ ત્યારે આપણને વેગનું સમીકરણ મળે છે. તો વેગ t સમયે વિકલન કરવાથી -a ω sin ωt + phi છે. પ્રવેગની આવશ્યકતા નથી પણ સર લખી મૂકે છે બેટા. ઠીક છે. તો જે પ્રવેગનું સમીકરણ છે એ a t સમયે = -a ω² cos ωt + phi છે. આટલું આપણે જાણીએ છીએ બેટા, રાઈટ? આટલું આપણે જાણીએ છીએ. હવે અહીંયા સમજો, આના સિવાય બીજા બી ઇક્વેશન છે. એવું નથી કે આ જ છે બેટા. આ ભલે પ્રવેગનું સમીકરણ આપણી પાસે છે, ભલે આ આપણી પાસે બેટા વેગનું સમીકરણ છે, પણ આના સિવાય બીજા બે સમીકરણ આપણી પાસે છે. અને એ સમીકરણ શું છે ખબર? આ તો છે જ બેટા, પણ વેગ માટે લખી શકાય -ω √a² - x². અને આના માટે લખી શકાય -ω²x. તો જે બી વેલ્યુ મૂકશો એના પરથી તમે કન્ટિન્યુ અગાડી જવાબ લાવી શકશો. સો સ્ટાર્ટ કરીએ બેટા. સૌથી પહેલો ખેલ, સૌથી પહેલી પ્રોસેસ કે સર નંબર 1 અમારે ગતિ ઉર્જા લાવવું છે. સો સ્ટાર્ટ કરીએ કે ગતિ ઉર્જા. તો બેટા ગતિ ઉર્જા સિમ્પલી કે છે, એનું સમીકરણ 1/2 mv² હોય છે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલી હવે અહીંયા સમજો, m તો m છે, કોઈ ના નથી બેટા. વેગનો વર્ગ, આનો વર્ગ આખો આપણે એન્ટર કરશું. સો વેગનો વર્ગ કેટલો થશે? જો મેં ઉપરની વેલ્યુ મૂકું છું સર, અહીંયા a છે તો a નો વર્ગ. ઓકે, ઓમેગા છે તો ઓમેગાનો વર્ગ અને સાથે છે sin² ωt + phi. ઠીક છે. તો બેટા મને આ રીતે મળ્યું ગતિ ઉર્જાનું સમીકરણ. ઓકે, હા સર. સેમ ગતિ ઉર્જા પછી સર આપણે જો સ્થિતિ ઉર્જા લાવવી છે, તો એ સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ છે u = આપણી પાસે 1/2 kx² છે. યસ ઓર નો? સો 1/2 k નો મિનિંગ શું છે? અત્યારે જ આગળની થિયરીમાં સર તમને શીખવી ગયા કે k નો મિનિંગ છે બેટા mω². k નો મિનિંગ શું હોય છે? mω² છે. સો મેં k નો મિનિંગ મૂકું છું કે k એટલે mω² છે. x નો વર્ગ, ચલો x ની કિંમતનો વર્ગ કરો. તો કહી શકાય કે a², એની સાથે સાથે છે cos², કૌંસમાં ωt + બેટા અહીંયા phi છે. અને અહીંયાથી પછી લાસ્ટમાં મને પૂછે છે કે બોલો બેટા યાંત્રિક ઉર્જા કેટલી છે? તો સમજવું આસાન છે કે સર યાંત્રિક ઉર્જા એટલે બંનેનો સરવાળો E = k + u. અને બંનેનો સરવાળો કરતા ખબર પડે કોણ કોમન નીકળે? 1/2 mω²a² કોમન છે બેટા. હા સર, 1/2 mω²a² કોમન છે. અંદર કોણ બચે સર? sin² θ + cos² θ. તો આપણે જાણીએ છીએ કે sin² θ + જે cos² θ બચ્યા છે, આ નિત્ય સમ પ્રમાણે આનો ફેમસ જવાબ કેટલો છે સર? 1 છે. અને તેથી કહી શકાય કે ગતિ ઉર્જા = આપણને જે મળ્યું છે આ તો 1 થઈ ગયો. તો આન્સર છે 1/2 mω²a². તમે અહીંયા 1/2 પછી mω² માટે લખી શકો છો કે 1/2 ka². અહીંયા આપણને પહેલી રીતે, વેરી ફર્સ્ટ બેટા, પહેલી રીતે આપણે પ્રાપ્ત થયું કે ભાઈ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા શું હોઈ શકે. બટ એની કરતા બી બીજી પ્રોસેસ છે, આસાન છે, ફોલો કરી શકાય છે. ના નથી બેટા. તો સર અહીંયાથી જે બીજી પ્રોસેસ છે એ પણ તમને બેટા બતાવી રહ્યા છે. ઠીક છે, ચલો બેટા. ઓકે, સો જે બીજી પ્રોસેસ છે જોશું માત્ર તમારી સમજૂતી માટે. સેકન્ડ વે કઈ રીતે ભાઈ આ વસ્તુ કરી શકાય છે. ચલો તો નંબર 2 બેટા, બીજી રીતે
ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ 1/2 m. ચલો v માટે આ કિંમત મૂકો. હા, તો v માટે કિંમત મૂકીએ છીએ તો ઓમેગાનો વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. ઠીક છે, આ ગતિ ઉર્જા. ચલો સ્થિતિ ઉર્જા તો સમીકરણ છે જ કે u ઇઝ ઇક્વલ ટુ 1/2 શું છે kx નો સ્ક્વેર છે. ઓકે, સો તેથી અહીંયા જ્યારે આપણે યાંત્રિક ઉર્જા લાવીએ છીએ ત્યારે યાંત્રિક ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ k પ્લસ u છે. સર k અને આની અંદરથી 1/2 m ઓમેગા સ્ક્વેર નો જ મિનિંગ થશે 1/2 kx સ્ક્વેર. યસ કે નો? તો કે જે k છે એ k નો જ મિનિંગ થશે બેટા, k નો જ મિનિંગ થશે શું થશે m ઓમેગા સ્ક્વેર x સ્ક્વેર. સો બંનેમાંથી 1/2 m ઓમેગા સ્ક્વેર કોમન નીકળે, અહીંયા a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અને આ બાજુ બેટા પ્લસ એક્સ સ્ક્વેર છે અને એ જ્યારે જાય ત્યારે આપણો જે અંતિમ જવાબ છે એ આપણને જોવા મળશે કે 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર અથવા 1/2 kx સ્ક્વેર છે, સોરી k a સ્ક્વેર છે, જે આના જેવો જ છે. સો જે પ્રોસેસ તમને ગમે એ પ્રોસેસ તમે ફોલો કરી શકો છો અને બેટા આન્સર સુધી પહોંચી શકાય એ ઈઝી વસ્તુ છે. બરાબર, ચલો તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એક ઇમ્પોર્ટન્ટ થિયરી હતી બેટા, એ થિયરી આપણે સમજી અને હવે લાસ્ટ જે ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય સર એ કોણ છે? તો બેટા લાસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કમાં થિયરી જે તમારા માટે આવશે એ છે સાદું લોલક અને એના આવર્તકાળનું સમીકરણ. ચલીએ તો હવે અહીંયા સ્ટાર્ટ કરશું બેટા. બહુ એવો લાંબો સમય થઈ ગયો ત્યારથી આપણે સમીકરણ જાણીએ છીએ. સર સાદા લોલકનું સમીકરણ t ઇઝ ઇક્વલ ટુ 2π√L/g આવે છે. યસ ઓર નો? એ જ સમીકરણ આપણે હવે અહીંયા જે અત્યાર સુધી આપણે મિકેનિક્સ શીખ્યા યંત્રશાસ્ત્ર એનો ઉપયોગ કરીને લાવીશું. માનો કે કોઈ દ્રઢ આધાર છે. હા સર, માનો કે કોઈ દ્રઢ આધાર છે. એ દ્રઢ આધાર પરથી જો કોઈ દોરી વડે, અને માનો કે કોઈ દ્રઢ આધાર છે, એ દ્રઢ આધાર પરથી જ્યારે કોઈ દોરી વડે આપણે સમજો શું કરવાના છે, તો કોઈ દોરી વડે એક દળદાર વસ્તુને લટકાવવામાં આવે છે. દોરીના ગુણધર્મ સર કહે છે કે દોરીનું વજન પોતાનું નહીં હોવું જોઈએ, દોરી રબરની જેમ ખેંચી શકાય એવી નહીં હોવી જોઈએ, દોરી જે છે એ માત્ર એક જ ઉર્ધ્વતલમાં એટલે કે આ રીતે જ બેટા દોલન કરવું જોઈએ. સો ત્યાર પછી જે તૈયાર થાય એ રચનાને બોલવામાં આવે કે આ સાદું લોલક છે. ઠીક છે, દળ રહિત, વજન રહિત, ખેંચી ન શકાય એવી સર આવા બધા શબ્દો કેમ વાપર્યા? કારણ કે જો પોતે જ બેટા આ બધું થવાના કારણે લંબાઈ બદલાઈ જાય તો તમારું સમીકરણ તેમ બી ખોટું આવશે. સો એટલે કેટલીક ખાસ વિચારધારાઓ છે એને અહીંયા બેટા આપણે એઝ્યુમ કરી લેતા હોઈએ છીએ. હવે જરા અહીંયા સમજો કે સર આ દોરીની લંબાઈ L છે, આ એનું મધ્યમાન સ્થાન છે. જો અહીંયા ખૂણો θ બનેલો હોય ત્યારે આપણે સમજૂતીની શરૂઆત કરીએ છીએ. આના માટે નીચે એક બળ આવે જે વજન બળ mg છે. આ એનો પહેલો ઘટક, આ એનો બીજો ઘટક. સર અહીંયા આકૃતિની સમમિતિ પરથી θ અહીંયા છે તો ખબર પડે કે આ જગ્યાએ બી θ હોવા જોઈએ. ચેક કરો બે સમાંતર લાઈન બેટા, અહીંયા θ તો અહીંયા બી θ, અહીંયા θ તો અહીંયા બી θ છે. ઠીક છે, સો અહીંયાથી સર તમને સમજાવી શકે કે જે આ બાજુનો ઘટક છે θ છે cos, પણ આ બાજુ જે ઘટક છે એ mg sin θ, જે એને પાછું રિટર્ન લાવવા માટે બેટા કહી શકાય કે પુનઃ સ્થાપક બળ પ્રોવાઈડ કરે છે. રાઈટ છે? યસ ઓર નો? તો કે હશે mg નો mg sin θ ઘટક પુનઃ સ્થાપક બળ પ્રોવાઈડ કરે છે, પણ એના કારણે આ આધાર બિંદુથી લંબાઈ અને બળ ભેગું થઈને જાણે કે સાદા લોલક પર ટોર્ક લગાવે છે. ભલે આપણે એના માટે આવર્તકાળ લાવવાનો છે પણ સમજીએ કે શરૂઆત ક્યાંથી થાય છે થિયરી. સર જે લોલક છે એ લોલક માટે બેટા સ્ટાર્ટ કરીએ કે લોલક માટે જે ટોર્ક એના પર લાગી રહ્યું છે બેટા, એ લોલક માટે કેટલું ટોર્ક લાગી રહ્યું છે તો ટો ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે સર r ક્રોસ f હોય છે. ઠીક છે, હા થીટાની વાત નથી કારણ કે sin 90 લંબ છે બેટા, તો sin 90 ના આન્સર 1 છે. r ક્રોસ f માં સમજો ટોર્ક ટો બરાબર r કેટલું છે સર, r એટલે લંબાઈ L છે, અને કેટલું ફોર્સ લાગી રહ્યું છે સર એને mg sin θ ફોર્સ પાછું લાવે છે. સો અહીંયા થશે mg કયા θ બેટા, sin θ. ચલિए ટોર્ક નું બીજું સમીકરણ શું છે? સો જે રીતે આપણે જાણીએ છીએ કે f ઇઝ ઇક્વલ ટુ ma છે એવી રીતે ટોર્ક માટે લખી શકાય I અને a માટે આલ્ફા. ઠીક છે, સો નાવ સ્ટાર્ટ બેટા. ટોર્ક માટે I એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ L mg અને આપણી પાસે છે sin θ. હવે અહીંયાથી સૌથી ખાસ કેસ બધા ધ્યાન રાખજો કે જો બેટા ખૂણો નાનો હોય, જો ખૂણો નાનો હોય એવા કેસમાં આપણે sin θ નો જવાબ નિયરલી ઇક્વલ ટુ θ લખી શકીએ છીએ. અને બીજું કોણીય પ્રવેગ જે છે એનું સમીકરણ બેટા, ઠીક છે, જે કોણીય પ્રવેગ છે એનું સમીકરણ
માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા આપણને પ્રાપ્ત થાય. ખાલી વેલ્યુ મૂકીએ છીએ તો એ ઓમેગા સ્ક્વેર થીટા અનુસાર આપણને પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે જે જડત્વની ચાક માત્રા જેનું સમીકરણ mr સ્ક્વેર, પણ દળ ભલે હોય અંતર r લંબાઈ જેવું છે તો ml સ્ક્વેર. આ બધી કિંમતો જ્યારે આપણે મૂકીશું અને થિયરી આગળ વધારીશું તો આપણને નેક્સ્ટ અગાડી આન્સર પ્રાપ્ત થશે કે સર ટોર્ક નો મિનિંગ છે ml સ્ક્વેર. ટોર્ક નો મિનિંગ છે ml સ્ક્વેર. આલ્ફા નો મિનિંગ છે ઓમેગા સ્ક્વેર થીટા. વેલ્યુ છે ઓમેગા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એલ એમ જી. તો કે બેટા એલ એમ જી અને સાઇન થીટા. થીટા નાના છે તો માત્ર થીટા લખી શકાય. તો હવે અહીંયાથી ચેક કરો બેટા કે સર એક થીટા કેન્સલ, એક લંબાઈ કેન્સલ, એક દળ કેન્સલ. તો જે બચ્યું છે એ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ સામે ગયા. સો જી બાય એલ અને એટલે આપણને પ્રાપ્ત થાય કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં જી બાય એલ. સો બેટા આવૃત્તિ પૂછી હોય કે કોણીય આવૃત્તિ અહીંયાથી મળી જાય. પણ એ જ ઓમેગાનો મિનિંગ આગળ વધારીએ કે સર ઓમેગાનો મિનિંગ શું છે? 2πf છે અને એનો મિનિંગ છે અંડર રૂટ જી બાય એલ. સો તેથી આવૃત્તિનું સમીકરણ પૂછ્યું હોય તો 2π નીચે આવે. સો 1/2π અંડર રૂટ જી બાય એલ છે. બટ અવર ફાઇનલ આન્સર સર આવર્તકાળ પૂછ્યું છે એન્ડ બીકોઝ ઓફ ધેટ અહીંયાથી સર લખી શકે કે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 1/f. એને ઊંધું કરવું પડે અને તેથી જો ઊંધું કરીએ તો 2π ઉપર છે અને એલ ના છેદમાં જી આપણને પ્રાપ્ત થાય. અને આ રીતે બેટા આપણી જે છેલ્લી થિયરી છે ને આપણે ઈઝી બનાવી શકીએ છીએ જો યોગ્ય વસ્તુનો બેટા યોગ્ય જગ્યા ઉપયોગ શું કરવાનો છે આપણને સમજ પડે. ડન. એકચ્યુઅલમાં આપણને એવું થશે કે સર આ છેલ્લી થિયરી અહીંયા આ ચેપ્ટર પૂરું થાય બેટા, પણ રિયાલિટીમાં શું છે એ સમજો. આ ચેપ્ટરની અંદર ઘણી ડિટેલ બીજી પણ હતી, જેમ કે દોલનો પૂરા થયા પછી અવમંદિત દોલનો, એના પછી બેટા પ્રણોદિત દોલનો, પ્રાકૃતિક દોલનો, ઘણા બધા દોલનો, એના વિશેના બેટા સમીકરણો, વિકલ સમીકરણો, એ વિકલ સમીકરણના ઉકેલો, એ પતી ગયા પછી કેટલીક બીજી ચર્ચાઓ, ઘણી બધી વસ્તુઓને હવે જે રેગ્યુલર સિલેબસ છે એનામાંથી એલિમિનેટ કર્યું છે. ધેટ્સ વાય આપણા માટે ટોપિકો બહુ ઓછા, કહી શકાય કે ઇન લાઇન ટોપિક છે. સ્થાનાંતર, એના પછી વેગ, એના પછી પ્રવેગ, પ્રવેગ પછી બળ અને બળ પછી આવર્તકાળ. બસ 5 થિયરી તમે કહી શકો કે આ ચેપ્ટરમાં અગત્યની છે. અને આવર્તકાળ પછી સાદા લોલક માટે પાછો આવર્તકાળ મેળવો. સો અહીં આપણે તમામ પ્રકારના જે ખાસ મુદ્દાઓ છે એની ચર્ચા કરી લીધી છે અને આશા રાખું છું કે આ દરેક ચર્ચા આપણને સમજ પડી હશે. હવે પછી આપણે મળીશું લાસ્ટ આપણું જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય તરંગો, કારણ કે એ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુ શીખીશું જે ધોરણ 12 સાયન્સ માટે બેટા વધારે અગત્યની છે. તો મળીશું લાસ્ટ એક સેશનની અંદર અને પછી તરંગોની અંદર. ત્યાં સુધી આપ અહીં સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કરો. જય હિન્દ.